રાજેશ પટેલ છું, ગાંધીનગર અમદાવાદથી આવ્યો છું અને આવતા અઠવાડિયે પાછો અમદાવાદ આવી રહ્યો છું. અરવિંદભાઈ અમારા જૂના મિત્ર છે, સાધક છે, એમના કારણે અહીંયા હું તમારી વચ્ચે ઉપસ્થિત થયો છું. એટલે પહેલાં તો અરવિંદભાઈ માટે જોરદાર તાલી પાડો. અરવિંદભાઈ માટે એમના વગર હું અહીંયા આવી ન શક્યો હતો. અને એ સારું સાચું છે. અચ્છા, એમનો એક ભાવ છે કે અહીંયા બે કેરમાં સિનિયર્સ છે એ લોકો લાંબુ જીવે, તંદુરસ્ત જીવે, બીમારી ઓછી હેરાન કરે અને આપણું મોત તો આવવાનું જ છે. કોઈ માણસ એમ કહેતો હોય કે મળવાનું નથી, એ તો શક્ય નથી, પણ આપણું મૃત્યુ જે છે એ દુઃખદાયક ના હોવું જોઈએ. આના માટે આપણે અહીંયા થોડી 2 કલાકમાં શું નાની નાની વાતોનું ધ્યાન રાખીએ જેનાથી આપણું જીવન, બાકીનું જીવન જે છે એ સુખપૂર્વક અને કષ્ટ વગર જાય. તો અહીંયા આપણે જે વિષય ભણવાનો છે, સમજવાનો છે, એ છે યોગાહાર, આહારનો યોગ. અહીંયા હું માનું છું અહીંયા તમને યોગ પણ શીખવાડેલા છે. યોગ શીખવાડેલા છે તમને? યોગા હા, એટલે એક્સરસાઇઝ કરો છો તો એમાં યોગા પણ છે, બરાબર? તો યોગ કરવાથી શરીર સારું રહે, એના ફાયદા થાય. યોગ કરવો જોઈએ. કેટલા લોકો રોજ યોગ કરે છે? 50%. હવે 50%ના 100 જીવું છે. બારીની ખૂબ લાઈટ ની ગાડી આવે એટલે યોગ રોજ થોડા કરવાનું રાખો. સમય તો તમારી પાસે પ્રશ્ન જ નથી અને તમારા જેવા નસીબવાળા લોકો, હું તમને નસીબવાળા કહું છું. જો તમે ઇન્ડિયામાં હોત ને તો અહીંયા જેટલું શાંતિથી જીવો છો ને એવું ત્યાં ઇન્ડિયામાં ના જીવતા. ત્યાં બહુ ખરાબ હાલત છે. શું કારણ છે સાહેબ? એના ઘણા બધા કારણ છે. એક તો પહેલા આ દેશનું વાતાવરણ એટલું સરસ છે કે અહીંયા પ્રદૂષણ નથી, અને પ્રદૂષણ નથી એટલે તમે આજે બનાવેલી રસોઈ અઠવાડિયા સુધી બગડતી નથી. જ્યારે ઇન્ડિયામાં તો તમે આજે રસોઈ કરવામાં આજે ફેંકી દેવું પડે. એટલી પ્રદૂષણના કારણે ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. અને હું તો મજાકમાં બધાને કહું છું કે અમેરિકામાં નાકના ઘૂંઘાએ કાળા પડતા નથી. એ સફેદ ને સફેદ રહેશે, એનો રંગ બદલાતો નથી. ઇન્ડિયામાં તો કાળા મેસ નીકળે, મને ખબર ખરું કાળું નીકળે, કારણ કે હવાની બધી પ્રદૂષણ અંદર એટલી જાય હવા સાથે, ઘૂંઘા પણ કાળા થઈ જાય. માણસ કાળા પડી જાય. હા, એટલે તમે નસીબવાળા છો કે અહીંયા ચોખ્ખા વાતાવરણમાં રહો છો. સંસારની જે બધી આપણે જે ઇન્ડિયામાં રહેતો, તમારે એટલું બધું ત્યાં રોજે રોજ જવાનું થાય, અહીંયા એવું બધું થાય નહીં. એટલે અહીંયા શાંતિથી તમે જીવી શકો છો. કોઈ કંકાસ નહીં, કંકાસ નહીં. છોકરાઓ હોય પોતપોતાની રીતે અલગ રહેતા હોય. ત્યાં ઇન્ડિયામાં તો તમારે એમને સાચવવા પડે, રાખવા પડે, જવું પડે. એટલી બધી ખરાબ સ્થિતિ છે. અચ્છા, મેં ઇન્ડિયામાં એ પણ જોયું છે કે જે વૃદ્ધો ઓલ્ડ એજ હોમમાં કે સિનિયર સિટીઝન સેન્ટરમાં કે વૃદ્ધાશ્રમમાં રહે છે ને, એ બધા જલસા કરે છે. હા, 5 સ્ટાર વૃદ્ધાશ્રમ બની ગયા છે ઇન્ડિયામાં. 5 સ્ટાર. હા, આવિદભાઈનું ગામ છે એ બાજુ, ત્યાં જૈન લોકો સરસ જીવન સંધ્યા કરીને વૃદ્ધાશ્રમ ચલાવે છે. 5 સ્ટાર. તમે જાઓ તો હોટલમાં ગયા હોય એવું લાગે.
તકલીફ શું છે કે વૃદ્ધો બિચારા વૃદ્ધાશ્રમમાં જઈ શકતા નથી. પોસાતું ઘરે તકલીફ હોય, ત્રાસ હોય, છતાં નથી જઈ શકતા. કેમ? પૈસા સમાજની બીકના કારણે લોકો શું કહે છે, આ લોકો શું કહે છે એના કારણે બિચારા હેરાન થઈને પોતાના ઘરમાં રહેતા વૃદ્ધો મેં જોયા છે. બહુ દયનીય સ્થિતિ હોય છે, એ લોકો બહુ ખરાબ. આપણે હવે એ બધી ચર્ચાઓનો સમય બગાડવો નથી. તમે નસીબવાળા છો એટલું સમજી લો અને માનો. બરાબર કે અમેરિકાની જગ્યામાં રહી અને તમારે વૃદ્ધત્વ પસાર કરવાનું છે, એટલે સારું ભોજન, સારી હવા, ચોખ્ખું પાણી અને સમય તમારા માટે સરકાર આટલી સગવડો આપે છે. આ ડી કેર સેન્ટરમાં સરકાર મદદ કરે છે તમારા લોકોને કંઈક સારી હેલ્થ રહે એના માટે. આપણા ત્યાં આવી સગવડો નથી. ત્યાં વિકટ પરિસ્થિતિ છે. વાંધો નથી. હવે આપણે આપણું જીવન હવે કઈ રીતે સારી રીતે આગળ જીવવું. આહારનો યોગ. તમે યોગના ઘણા બધા પ્રકાર જોયા હશે. કર્મયોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, તંત્ર યોગ છે, મંત્ર યોગ છે. આવું બધું કેટલાય પ્રકારના યોગ છે. તો અહીંયા આપણે આહારનો યોગ સમજવાનો છે. ભાઈ તમે ભોજનમાં નાની આહાર નો યોગ એટલે આહારમાં તમે નાની નાની વાતોનું ધ્યાન રાખો. શું ખાવ, ક્યારે ખાવ, કેટલું ખાવ, કઈ રીતે ખાવ. નાની વાતો ધ્યાન રાખવાથી આપણા શરીરમાં રોગની સમસ્યાઓ ઘટે અને મટે પણ ખરા. તો આ સમજણ કેળવવી બહુ જરૂરી છે. કુદરતમાં એક નિયમ છે કે કોઈ પણ સમસ્યા હોય, પછી એ શરીરની હોય, કુટુંબની હોય, પૈસાની હોય કે કોઈ પણ પ્રકારની સમસ્યા સામે તમારે લડવું હોય તો પહેલા સમસ્યાને શીખવી પડે. અને શીખ્યા વગર લડવા જાઓ તો હાર જ મળે. આ કુદરતનો એક નિયમ છે કે આપણે આરોગ્ય સારું રાખવું હોય, બીમારીઓ એ સમસ્યા છે, તો એ સમસ્યાને તેની શીખવી પડે. અને શીખીને એના સામે લડો તો ફાયદો થાય. શીખ્યા વગર લડવા જાઓ તો ફાયદો ના થાય. તો આપણે આપણી જે સમસ્યાઓ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. હું આ વિષય લઈને આવ્યો છું. આ યોગાહાર શબ્દ મેં પહેલા આપ્યો છે. એના ઉપર મેં પુસ્તક લખ્યું છે. પુસ્તક કઈ રીતે આવ્યું, કઈ રીતે લખાયું, તો એના પાછળ એક આખી હિસ્ટ્રી છે. હું પોતે સિવિલ એન્જિનિયર છું. લવલી શિવ યુનિવર્સિટીમાંથી મેં યોગનો અભ્યાસ કર્યો છે. અને બાબા રામદેવ પેલું પેટ ગોળ ફેરવે છે, આવું જોયું ને? આવું હું શીખવાડું છું. એટલે હું પેટ ગોળ ફેરવું છું, કઈ રીતે ફેરવા એ શીખવાડું પણ છું. મેં મારા દીકરાને પણ ગોળ પેટ ફેરવવાનું શીખવાડી દીધું છે. કારણ કે પેટ ગોળ ફેરવી શકે એનું પાચન તંત્ર મજબૂત રહે. અને જેનું પેટ મજબૂત એને પાચન તંત્ર મજબૂત રહે તો બીજી સમસ્યાઓ આવે નહીં. બરાબર? એટલે હું યોગનો માસ્ટર હોવા છતાં હું અત્યારે યોગા કરતો નથી, કસરત કરતો નથી, કશું જ કરતો નથી, છતાં શરીર સારું રાખું છું. તો એના પાછળ આ આહારનો યોગ. તો યોગનો માસ્ટર બન્યો, નેચરોપેથીનો ડૉક્ટર બન્યો, ફૂડ એન્ડ ન્યુટ્રિશનનો અભ્યાસ કર્યો, સિવિલ એન્જિનિયર તરીકે આપણે જે કંઈ નોકરી ધંધો કામ કરતા હોય એ કામમાંથી સમય કાઢી એટલે પૈસા કમાવાનું ઓછું કરી સમય બચાવી અને ભણવા પાછો સમય આપ્યો. અને આવું બધું ભણતા છેલ્લે મેં આ પુસ્તક લખ્યું. આ પુસ્તકની માન્યતા
આપણા અમેરિકામાં ફ્લોરિડામાં ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટી છે, એ લોકોએ આપી, અને અમદાવાદની લકુલિશ યુનિવર્સિટી, અને અમે એનો કોર્સ ચલાવીએ છીએ, સર્ટિફિકેટ કોર્સ ચલાવીએ છીએ, ઓનલાઈન કોર્સ ચલાવીએ છીએ. ઘરે બેઠા તમે ભણી શકો. અહીંયા અમેરિકામાં બેઠા બેઠા પણ ભણી શકો, ત્યાં પણ ભણી શકો, આખી દુનિયામાં કોઈ પણ જગ્યાએ રહીને ભણી શકો. આ વિષય આમ તો ભણવા જેવો છે. જેને ઇન્ટરેસ્ટ હોય એ લોકો, તમે હવે ન ભણી શકો તો તમારા છોકરા, વહુ, દીકરી, દીકરા એ લોકોને કહી શકો કે તમે આ કંઈક ભણજો. પણ હું અહીંયા તમને આખું આહારનું એન્જિનિયર છું, એટલે થોડું એન્જિનિયરની ભાષામાં બધું સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો કુદરતના નિયમો છે આમાં કોઈ સાયન્સ નથી. ભગવાન જે બતાવે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ, અને ઉદ્દેશ શું કે દવા વગર રોગ મુક્ત આપણે રહીએ. બરાબર? તો આને આપણે એક સ્લાઇડ આગળ જોતા જઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે દુનિયામાં રહેતી કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે અમેરિકામાં રહેતી હોય, ઇન્ડિયામાં હોય, ચાહે મોટા નેતા હોય, મોટા ધર્મગુરુ હોય કે ઉદ્યોગપતિ હોય, નાનો હોય કે મોટો હોય કે ઉંમરવાળો હોય, બરાબર, બાળક હોય કે વૃદ્ધ હોય, આ ધરતી ઉપર રહેતો દરેક વ્યક્તિ આ આદિ, વ્યાધિ અથવા ઉપાધિ ત્રણમાંથી એકની સમસ્યા સાથે જીવતો હોય છે. બંધ થઈ જાય છે. એવું બને નહીં. દુનિયામાં કોઈ માણસ કોઈ ને કોઈ તકલીફ સાથે જીવતો હોય છે. તો પહેલા સમસ્યાઓ જીવનમાં જે છે એમાં આદિની સમસ્યા છે, વ્યાધિ છે ને ઉપાધિ છે. આને આપણે થોડી પહેલા સમજીએ, કારણ કે આ બહુ મહત્વનું છે. હવે આદિ એટલે શું? આદિ એટલે તમારા જીવન દરમિયાન થયેલા તમારા કર્મો, સારા અને ખોટા, આ કર્મોનું જે કર્મ ફળ મળે અને જે ભોગવવું પડે એના આદિ કહેવાય. તમે આ જન્મમાં કોઈ કર્મ કર્યા હોય કે ગયા જન્મમાં કંઈ ખોટા કામ કર્યા હોય, અને આ જન્મમાં તમને એનું ભોગવવું પડે કર્મ ફળ. કારણ કે કરેલું કર્મ ભગવાન એનું ફળ તમને આપે છે. પછી એ સારું કર્મ હોય તો સારું કર્મ આપે, ખરાબ કર્મ કર્યું હોય તો ખરાબ ભોગવવા આપે. પણ ભોગવવું પડે છે એ ચોક્કસ છે. આ જન્મમાં જો એ ભોગવવાનું ન મળ્યું તો પછી નવા જન્મમાં પણ એ ભોગવવું પડે છે. એમાંથી કોઈ છૂટી શકતું નથી. એટલે તમે સારા કર્મો કર્યા હશે એટલે આ જન્મમાં તમને અમેરિકામાં રહેવા મળ્યું છે. હા, એટલે સુખી છો. બરોબર? આદિ જે છે એ તમારા કર્મફળના હિસાબ રૂપે તમને મળે છે. કોઈને રોગ રૂપે મળે, કોઈને ખરાબ પાડોશી મળી જાય, કોઈકને છોકરાની વહુ ખરાબ મળી જાય. આ બધું કર્મફળ તમારા જોડે હિસાબ ચોખ્ખા કરવા જાય છે. અમે તો એવું માનીએ છીએ કે આપણા ઘરમાં જે બાળક જન્મ લે ને એ પણ આપણા હિસાબો ચૂકતે કરવા આવે. આપણા છોકરાની વહુ આવે એ પણ હિસાબ ચૂકત કરવા આવે. એમાં તમારો કોઈ ચાલે નહીં. તમે ગમે એવા પ્રયત્ન કરો પણ ભગવાન એવું ભીટકાવે કે બધું ચોખ્ખું કરાવીને મોકલે. બરાબર? અમે તો ત્યાં સુધી માનીએ છીએ કે આપણને આપણો પાડોશી નક્કી કરવાનો અધિકાર નથી. એ પણ ઉપરવાળો નક્કી કરે છે. બરાબર છે? આપણા હાથમાં એક જ છે કે આપણે કર્મ સારા કરવા. ભગવાન કૃષ્ણ કહી ગયા છે કે તું કર્મ કરતો રહે, ફળની અપેક્ષા રાખીશ નહીં. ફળ મારે આપવાનું છે. કઈ રીતે આપવું, ક્યારે આપવું ને શું આપવું. આપણે ખાલી કર્મ કરતા રહેવું અને સારા કરવું એનું ધ્યાન રાખવું. અને શક્ય હોય તો અકર્મ ભાવે કર્મ કરવા. એટલે તમે સારું કામ કરો તો બી એમાંથી અપેક્ષા નહીં રાખો. ડોનેશન આલો તો નામ લખાવવાની ચિંતા નહીં કરો. નામ લખાવશો જ નહીં, રામ ભરોસે આવો. કારણ કે તમે નામ લખાવશો એટલે તમે કર્મ બંધનમાં ફસાશો. અને કર્મ બંધનમાં ફસાશો એટલે એ કર્મ ભોગવવા માટે પાછો નવો જન્મ લેવો પડશે. એટલે જે કંઈ કામ કરો એમાં ફળની અપેક્ષા વગર કામ કરવાનું, તો તમે મુક્ત જલ્દી થઈ શકશો અને મોક્ષના માર્ગે આગળ વધી શકશો. વ્યાધિ એટલે શું? વ્યાધિ એટલે શરીરમાં આવતા રોગ. ખોરાક આપણો જે ખાઈએ છીએ
એમાં જો તમે ધ્યાન ન રાખો અને ખરાબ ખોરાકના કારણે શરીરમાં ઊભા થતા રોગ એને વ્યાધિ કહેવાય. અને ઉપાધિ એટલે જેની જરૂર જ ના હોય છતાંય વળીને બેસીએ, આ બધી ઉપાધિ. તાકાત ના હોય ને લોન લઈને પછી મોટી ગાડી લાવીએ, મોટા બંગલા કરીએ અને પછી નોકરી છૂટી જાય ને હપ્તા ભરાય ના, તો આ બધી ઉપાધિ કહેવાય. કે ભાઈ આપણી જેટલી કેપેસિટી હોય એવું કોકનું જોઈને આપણી ઝૂંપડી, કોકનો બંગલો જોઈને આપણી ઝૂંપડી તોડી ના પડે. અને જો તોડી પાડી બંગલો બનાવવા જો તો પછી ઉપાધિઓ આવે. બરાબર? જુવાન હોય એને પછી ક્યાંક આંખ લડી જાય અને પછી લફડો ચાલુ થાય, તો આ બધી ઉપાધિઓ કહેવાય. એટલે સમય પ્રમાણે આપણે આ બધું સમજી લેવું પડે. બાળકોએ એમની ઉપાધિઓનું ધ્યાન રાખવું પડે, જુવાનિયા હોય ધ્યાન રાખવું પડે, ગયડા થયા પછી એ ઉપાધિઓમાં ફસાઈએ ને એનું ધ્યાન રાખવું પડે. બરાબર છે? તો આ ઉપાધિઓ જાતે વળેલી ઉપાધિઓ હોય છે. એટલે આપણે આપણા વ્યવહાર વર્તનમાં ધ્યાન ન રાખીએ અને પછી કોઈ પ્રોબ્લેમ ઊભા થાય તો આ બધી ઉપાધિ કહેવાય. કોઈક માણસ ચાલ્યો જતો હોય ને નાની મોટી ભૂલ થઈ જાય સામેવાળાથી, પછી આપણે એને ગાળો દઈએ, હવે સામેવાળો જો તામસી મગજનો હોય શું કરે? એ કંઈ ગાળ સાંભળી ના લે આપણે, એ પછી આપણને સવાઈ ઠોક અને ટોગો ભગો ભાગી નાખે. હવે ટોગો ભાગી જાય તો આ ઉપાધિ આપણે જાતે વળી કહેવાય. કારણ કે આપણી આ લોલી હકની ના રહે. આ ઘણી સાસુઓ અને વહુઓના ઝઘડા કેમ હોય? લોલી કાઢે, બોલ કરે એટલે પછી વહુએ કંટાળે એટલે પછી ના કરવાનો નખરો કરવાનો, તમને પછી કાઢે જ પડે. તો ઉપાધિઓ આપણે જાતે વળીએ છીએ. બરાબર? હવે આદિ વ્યાધિની ઉપાધિની જે સમસ્યાઓ છે બહાર આવી શકે. બરાબર? પહેલા તો તમે આ જોઈ લો કે 84 લાખ યોનિ પૂરો કરી અને આપણે મનુષ્યનો જન્મ મળ્યો છે. આ 84 લાખ યોનિઓ કઈ હોય છે? શાસ્ત્રો પ્રમાણે અહીંયા એક તો જન્મ એટલે બચ્ચા તરીકે જન્મ લે એવી 84 માંથી 84 લાખ યોનિઓમાં આ રીતે 4 પ્રકારે આત્માનો ઉત્પત્તિ થતી હોય છે. જન્મના રૂપે, પછી જ્યાં ભેજ અને પરસેવો વળતો હોય ત્યાં આગળ ઝીણા માથામાં જે લીખવું પડે ને, જૂ પડે તો આ અંદર બધો ખોડો ને આવું બધું થતું હોય, પરસેવો થતો હોય તો એમાંથી આ અનાજ હોય તો એમાં બધો ઘરેલો પડે, કંઈ એના હીરો મૂકવા ના પડે. ભગવાન ત્યાંથી પેદા જ કરી નાખે. આ 84 લાખ યોનિઓ 4 પ્રકારે આત્મા ઉત્પન્ન થાય અને ફરતા એમાં દરેકમાં 21 લાખ યોનિઓ હોય છે. જન્મ લઈને પેદા થાય, ભેજમાંથી પેદા થાય, ઈંડા દ્વારા પેદા થાય અને છોડ એટલે જે વનસ્પતિના જે બીજ હોય એમાંથી એક આત્મા ઉત્પન્ન થાય. બરાબર? તો આવા 84 લાખ યોનિઓ હોય છે. એટલે આપણે દરેકમાં ફરતા છેલ્લે મનુષ્ય બન્યા છે અને મનુષ્ય આપણું છેલ્લો અવતાર કહેવાય છે. ભગવાન એવું કહે છે કે આ તારો છેલ્લો અવતાર છે. હવે તારે ચાહે ફરી પાછી યોનિઓમાં ભટકવું હોય તો એવા કર્મ કર અને મોક્ષ પામવા હોય તો એ રીતે કર્મ કર. તો હવે આદિ વ્યાધિની ઉપાધિ ઊભી કેમ થાય છે? સમસ્યા ઊભી કેમ થાય? તો એના પાછળનું કારણ અમે જે જોયું અને સમજીએ છીએ એ છે ઇન્દ્રિય. આદિ વ્યાધિની ઉપાધિ આ ત્રણેય દુઃખોનું મૂળ કારણ છે ઇન્દ્રિય. ઇન્દ્રિય એટલે આંખો, નાક, જીભ, કાન, આ બધી ઇન્દ્રિયો. બરાબર? કોઈક ભજીયો તળતું હોય પાડોશીના ઘરમાં એટલે સુગંધી તો આવે. આપણા ઘરમાં પવન એ બાજુ હોય તો આવે. હવે સુગંધી આવી ને તમારું મન લલચાયું એટલે તમે શું કરો? ચાલો આતાને આપણે યાદ બનાવીએ. બરાબર? આ મન જે લલચાય છે એ ઇન્દ્રિયોના કારણે. આ કોઈ પાણીપુરી ખાતો હોય એટલે આપણા મોઢામાં પાણી વળે. હવે આપણને પાણી
પાણી વળેલી ઈચ્છા થાય કે સારું આપણે કોક ખાઈએ, એટલે તમે પછી એ ખાવા લાગી જાઓ. એટલે આ મન જે છે ને તમારું એ ઇન્દ્રિયોનું ગુલામ છે. શું છે? ઇન્દ્રિયોનું ગુલામ છે. જો મન મક્કમ હોય, ભલે કોઈ પાણીપુરી ખાતો હોય, પણ જો તમારા મોઢામાં પાણી ના વળે તો તમારે માનવાનું કે તમારું મન મક્કમ છે, ઇન્દ્રિયોનું ગુલામ નથી. મક્કમતા બહુ મહત્વની છે. એટલે આ ભગવાન એવું કહે છે કે જો તમારે મોક્ષ માર્ગે આગળ જવું હોય તો તમારા મનને ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર કાઢો. એટલે કોકનું જોયેલું લાલચ ના થવી જોઈએ. સુગંધી આવે તો મોઢામાં પાણી ના આવવું જોઈએ. કોકનું સાંભળેલું આપણને હલાવવું ના જોઈએ. આપણને એવું દુઃખ ના થવું જોઈએ. પણ આપણે તો કોકની વાત સાંભળી, અચ્છા કોક બે જણા ઊભા વાતો કરતા હોય ને આપણે આવું જોઈ જઈને વાત કરતા હોય ને તો આપણને એવું લાગે આ હારી મારી જ વાત કરતા. એટલે પછી મનમાં ગોઠ આવવાનું મારે કોક કહેવું પડશે. જે દાડે મોકો મળે એ દાડે એને હાટું વાળી દે. એટલે તમે પેલું બંધન, કર્મ બંધન થઈ જાય છે. ભલે કરે આપણે અહીંયા આગળ તો આપણને એમ દુઃખ થવું જોઈએ નહીં. સારું હોય કે ખોટું હોય. તો ઇન્દ્રિયોની જે ગુલામી છે એના કારણે તમે કર્મફળના બંધનમાં ફસાવ છો. પછી સારું ખાવાના, સારું બોલવાના, ખરાબ બોલવાના બધા બંધન થાય છે. તમારા વાણી, વ્યવહારનું વર્તન બધામાં આ બધું ઇન્દ્રિયોના કારણે આવે છે. કર્મ બંધન થાય એટલે તમારી પછી મોક્ષની યાત્રા અટકી જાય અને પછી પુનર્જન્મ આવે અને એની ચક્કરમાં ફસાયેલા બહાર ના નીકળી શકો. તો એમાંથી બહાર નીકળવા માટે યોગશાસ્ત્રે બહુ સરસ શબ્દ આપ્યો છે. યોગશાસ્ત્ર કહે છે કે ઇન્દ્રિયોનો રાજા મન અને મનનો રાજા શ્વાસ. જે માણસ પોતાના શ્વાસને કંટ્રોલ કરે એ એની ઇન્દ્રિયોને કંટ્રોલ કરે. હવે અહીંયાનો મતલબ સમજવા જેવો છે કે ભાઈ કઈ રીતે. તો અત્યારે તમે બેઠા બેઠા 1 મિનિટમાં 12 થી લઈને 16 વાર શ્વાસ લો છો અને છોડો છો. તમને ખબર નથી. તમે આખી મિનિટમાં કેટલી વાર શ્વાસ લો છો કેટલી વાર છોડો છો એ તમને ખબર હોતી નથી. બરાબર? હવે જો તમે આ શ્વાસને કંટ્રોલ કરો, એટલે શ્વાસને જો તમે ધીમા પાડો અને ધીરે ધીરે શ્વાસ લો અને ધીરે ધીરે છોડો, એટલી તમારી ઇન્દ્રિયો તમારી કાબુમાં આવતી જાય. આવું યોગશાસ્ત્ર કહે છે. અને જે માણસ શ્વાસ ધીમા લે એ સ્વભાવમાં શાંત થઈ જાય. અને જે ગુસ્સાવાળા સ્વભાવવાળા હોય ને ઝડપથી શ્વાસ લે, બહુ સ્પીડમાં લે. અને ગુસ્સો કરે એટલે ના કરવાનું કર્મ થઈ જાય. એનાથી પછી ગુનો થઈ જાય. એટલે શાંતિ તમે જો મનમાં રાખો તો તમારાથી ખરાબ બોલાશે નહીં. કોક કંઈક કહી જાય તો તમને દુઃખ નહીં લાગે, અને દુઃખ નહીં લાગે તો તમે સામે કંઈ કરશો નહીં તો તમે કર્મ બંધનમાં ફસાશો નહીં. બરાબર છે? તો આનો પ્રયોગ કરવો પડશે તમારે. જ્યાં સુધી તમે પ્રયોગ નહીં કરો ત્યાં સુધી તમારી આ ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર નહીં આવી શકો. માની લો કે અહીંયા ડે કેર સેન્ટર છે, અહીંયા કોઈ સારી ટેસ્ટી આઈટમ બનાવી હોય અને તમારા આવવાનું લેટ થયું હોય, જે વહેલો આવી ગયો એ પતાવી દીધું અને તમને ખબર પડે કાળા તો સરસ સમોસા હતા મારા ઘરમાં આવ્યા નહીં. હવે એ વખતે જો તમારું મન શાંત હોય તો તમને એમ થાય કે કઈ નહીં, મારા નસીબમાં નહીં હોય, એટલે તમે લેટ ગો કરો અને તમે અપેક્ષાઓમાંથી બહાર, તમને દુઃખ ના થાય. અને પેલામાં શું હારી હું રહી જઈ. હવે આવતી વખત તાર મને કહેવાનું, જે તમારા પાડોશી હોય ને એનું પાડો તમે ઠોહો માઇન્ડ કરી તારે કહેવાય ના થાય આજે સમોસા. જો તમારું વર્તન આવું રહેશે તો તમે મોક્ષે નહીં જઈ શકો. મોક્ષ માર્ગે જવું હોય તો તમારા મનના કંટ્રોલમાં લાવવા પડશે. ઇન્દ્રિયોની ગુલામીમાંથી છૂટવું પડશે. ના ઇન્દ્રિયોની ગુલામીના કારણે જ આપણે સારું ખાઈને માંદા છે. હા,
ખાવાનો મોહ ના હોય, લાલચ ના હોય, તો તમે શરીરને જરૂર હોય એટલું જ ખાઓ, વધારાનું ખાઓ જ નહીં, તો શરીરમાં રોગ આવે નહીં. બરાબર? તો આપણે આગળ જોઈએ કે કઈ રીતે આપણે બીમારીઓ લઈ આવીએ છીએ. મારા આ વિષયને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર બધા જ યોગ ટીચરોને મેં આ વિશે નોલેજ આપ્યું છે. આના ઉપર મેં પુસ્તક લખેલું છે. એ પુસ્તક તમારે મોબાઈલમાં વાંચવું હોય તો મારા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપમાં તમે ગમે ત્યારે હેલો આઈ લખશો તો તમને રિટર્ન મેસેજ આવશે, એમાં તમને પુસ્તક વાંચવા મળશે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકે મારી આ પુસ્તક યોગાર પુસ્તકની 5000 બુકો છાપેલી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને 50000 બુકો છાપી અને વેચેલી છે અમદાવાદમાં. ગુજરાત સરકારનો એક વિભાગ છે સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ CED, એને 5000 બુકો છાપી છે. RSS ના અંડરમાં એક એકલ ફાઉન્ડેશન ચાલે છે. અહીંયા અમેરિકામાં પણ એકલ ફાઉન્ડેશનનું કામ રમેશભાઈ શાહ સંભાળે છે, એમનો મળી આવ્યો છે. તો આ એકલ ફાઉન્ડેશનનું ગુજરાત વિભાગ જે છે એ લોકોએ 3000 પુસ્તકાઓ છાપી હતી. આ એકલ ફાઉન્ડેશન એક એવી અદ્ભુત સંસ્થા છે કે જે વિસ્તારમાં સરકારની સ્કૂલ ના હોય ત્યાં આ લોકો સ્કૂલ ચલાવે. અને તમે કલ્પના નહીં કરી શકો, ઇન્ડિયાની અંદર આવી 1 લાખ સ્કૂલો ચલાવે છે. કેટલી? 1 લાખ સ્કૂલો ચલાવે છે. જ્યાં સરકાર નથી પહોંચી ત્યાં આ લોકો સ્કૂલો ચલાવે છે. એટલે તમારે ડોનેશન કરવું હોય તો આ લોકોને કરાય, કારણ કે આમના પૈસા સ્કૂલો ચલાવવામાં જાય જ્યાં સરકારની સ્કૂલો ન હોય ત્યાં. બરોબર? તો ત્યાં આ સારું સેવાનું કાર્ય કરે છે આ લોકો. તો ગુજરાતમાં આવી 3000 સ્કૂલો છે. ગાંધીનગરની કડી યુનિવર્સિટી છે, એને પોતાના બધા જ વિદ્યાર્થીઓ 25000 વિદ્યાર્થીઓ માટે મારું પુસ્તક છાપી અને એમને દરેક વિદ્યાર્થીને ઘરે ઘરે પહોંચાડ્યું છે. પ્રકૃતિ મિત્રનું ગ્રુપ છે, એમને 10000 પુસ્તિકાઓ છાપી છે, જે પર્યાવરણનું રક્ષણ કરતા હોય એવા લોકોનું ગ્રુપ છે. અને કચ્છની અંદર લેવા પટેલ સમાજ છે, એ લોકોએ 5000 પુસ્તિકાઓ છાપી છે. એ સિવાય બધા પર્સનલ નાના લોકોએ અલગ અલગ પુસ્તિકાઓ કેટલીય છાપી છે. હવે આપણે થોડું આપણી માન્યતાઓ વિશે થોડું સમજી લઈએ. આપણે બધા એવું માનીએ છીએ કે માંદા પડીએ એટલે ડૉક્ટર જોડે જવું. અમારા ગાંધીનગરમાં એક ડૉક્ટર સાહેબ છે. એ ડૉક્ટર સાહેબ બીજે મેડિકલ કોલેજમાં ENT વિભાગ એટલે કાન નાક ગળાના વિભાગના વડા હતા. એમના હાથ નીચે 10000 ડૉક્ટરો તૈયાર થયા આખી જિંદગી. સાહેબ રિટાયર થયા એટલે એમને એસિડિટી, ડાયાબિટીસ, BP, પ્રોસ્ટેટ અને ગળાનું કેન્સર આટલા રોગ લઈ છૂટા થાય. અચ્છા, કોઈ વ્યક્તિ નોકરી કરે અને છૂટો થાય તો PF ફંડ લઈ છૂટો થાય. સાહેબ રિટાયર થયા એટલે રોગ લઈ છૂટા થાય. હવે જેમને 10000 ડૉક્ટર તૈયાર કર્યા હોય એમને એસિડિટી, ડાયાબિટીસ, BPની ગોળી ખાવાની જરૂર પડવી જોઈએ? ના પડવી જોઈએ. છતાં એ ગોળી ખાતા હતા. એ જ્યારે અમારા સંપર્કમાં આવ્યા અમે એમનું કીધું અને સમજાયું કે ભાઈ ડાયટ બદલો, ખોરાકમાં ધ્યાન રાખો તો આ ગોળીઓ છૂટી જાય. એટલે એમને આ ચેન્જ કર્યો અને બધી ગોળીઓ છોડી એટલે રોગમાંથી બહાર આવ્યા. બરાબર? આ ડૉક્ટરનો અનુભવ એટલા માટે તમને કહું છું કે અમારી વાતો ઉપર તમને ભરોસો. આ એમનું મારા પુસ્તકની અંદર એમનો અનુભવનો લેખ લખેલો છે. બીજા એક MD આયુર્વેદ ડૉક્ટર હતા. એ સરકારી નોકરી ચાલુ છે એટલે એમને એમનું નામ લેવાનું ના પાડી. MD આયુર્વેદ, ડૉક્ટર ઓફ મેડિસિન, આયુર્વેદની તમામ દવાઓના માસ્ટર કહેવાય. એ સોરાઇસિસ અને આર્થરાઇટિસ એટલો ભયંકર ચાલી ના શકે. તો એ સાહેબ અમારો સેમિનાર એટેન્ડ કરી અને એમને ડાયટમાં ધ્યાન રાખ્યું તો રોગ મટી ગયો. હવે આપણે સમસ્યાઓ કેમ પેદા થાય છે એના પાછળના મૂળ કારણને સમજવાનો પ્રયત્ન કરીએ. યોગ એટલે શું? જે લોકો આમાંથી ઘણા બધા યોગ કરે છે
અને જે નથી કરતા એ પણ એવું જ માને કે સવારે વહેલા ઉઠવું, બગીચામાં જવું, આસનો કરવા, પ્રાણાયામ કરવા, ફૂંકો મારવી, ઊંધા પડવું, આને આપણે યોગ કહીએ છીએ. બરાબર? પણ આ યોગનો ભાગ છે, યોગ નથી. ભગવાને યોગની વ્યાખ્યા અહીંયા સરસ આપી છે. યોગ કર્મસુ કૌશલમ. એટલે તમે જે કંઈ કામ કરો એને કુશળતાપૂર્વક કરો એટલે એ યોગ કહેવાય. કોઈ પણ કામ, પછી સવારે બ્રશ કરવાનું હોય, રસોઈ બનાવવાની હોય, સ્નાન કરવાનું હોય, કપડો ધોવાનો હોય, કે કોઈ પણ નોકરી ધંધાના જે કંઈ કામ કરો છો, આ બધા કામને એક્સપર્ટની જેમ કરો તો એને યોગ કહેવાય. બરાબર છે? હવે અહીંયા શરીરમાં એ ક્યાં લાગુ પડે આપણે એનું થોડું સમજીએ. અહીંયા બેઠેલા હું એવું માનું છું કે લગભગ દવા ન ખાતા હોય એવા કેટલા? 3 જણા માટે તાલી પાડો કે જે દવા ખાતા નથી. બરાબર? બાકી બધા દવા ખાય છે. અચ્છા, ઇન્ડિયામાં ઘેર ઘેર લોકો દવા ખાય છે. અચ્છા, જેટલા લોકો આ ધરતી પર દવા ખાઈને જીવે છે, આ બધા લોકો પોતાના ઘરની બનાવેલી જ રસોઈ ખાય છે. અચ્છા, હવે માંદા માણસો ખાસ કરીને બહાર ઓછું ખાય, ઘરનું જ ખાય. કારણ કે એવું માનતા હોય કે ભાઈ બહારનું ખાવાથી વધારે બીમારી વકરે, એના કરતાં ઘરનું બનાવેલું ખાઈએ. બરાબર? હવે આ વાત ઉપરથી અમે એવું નિર્ણય કર્યો અને એવું માનીએ છીએ કે જે લોકો માંદા છે એ પોતાના ઘરે બનાવેલી રસોઈ ખાઈને જ માંદા છે. એટલે ઘરમાં રસોઈ બનાવવાની બેન જે છે ને એ એક્સપર્ટ નથી. એક્સપર્ટ બેન એને કહેવાય કે એવી રસોઈ બનાવે ખાવાવાળો માંદો ના પડે અને માંદો ધીરે ધીરે હાજર થાય. આવી રસોઈ બનાવે એને રસોઈની મહારાણી કહેવાય. બોલો, તમારે રસોઈના મહારાણી બનવું છે? તમારા છોકરાની બહુનું મહારાણી બનાવી છે કે પછી એવી રસોઈ બનાવતા શીખવાડવી છે કે ખાઈ ખાઈને માંદા પડીએ? ભગવાન તો એવું કહે છે કે તમે રસોઈ બનાવો છો તો એવી રસોઈ બનાવો કે ખાવા વાળો માંદો ના પડે અને માંદો હોય સાજો થઈ જાય. આવી રસોઈ બનાવો તો તમે હોશિયાર. હવે તમને એવું લાગે છે કે દુનિયાના દરેક ઘરની દીકરીઓને વહુઓને આ શીખવાડવાની જરૂર છે કે નહીં? શીખવાડવાની જરૂર છે. કોઈ શીખવાડતું નથી. તકલીફ ત્યાં છે, આપણને સ્કૂલ કોલેજમાં આવું કોઈ ભણાવતું નથી. જો ભણાવ્યું હોત તો પછી તમારે તકલીફ જ ના હોય. પણ આપણને કોઈ ભણાવતું નથી કોઈ રસોઈ કેવી બનાવાય. અચ્છા, રસોઈ કેમ બનાવી એ પણ શીખવું પડે. રસોઈ બની ગયા પછી ખાવા વાળાએ કઈ રીતે ખાવી એ પણ શીખવું પડે. કેટલું ખવાય એ પણ શીખવું પડે. ક્યારે ખવાય એ પણ શીખવું પડે. ક્યારે ન ખવાય એ પણ શીખવું પડે. એટલે બનાવવાવાળાએ શીખવાની જરૂર છે, ખાવાવાળાએ શીખવાની જરૂર છે. એટલે ભગવાનની આ જે વાત છે ને, ભલે નાના 3 શબ્દોની વાત છે, યોગ કર્મસુ કૌશલમ, પણ આ ભગવાન આ કહે છે કે તમે દરેક કામમાં એક્સપર્ટ બનો જેનાથી તકલીફો આવે નહીં અને મોક્ષ માર્ગે આગળ વધી શકો. તમે કર્મ કરો તો એવા કરો કે કર્મ બંધનમાં ફસાવ નહીં અને તમે આ 84 લાખ યોનિઓમાંથી બહાર નીકળી અને ભગવાનને પામી શકો. તો શીખવું પડશે. ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર આવવું પડશે, નહીં તો નહીં કરી શકો તમે. એટલે ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર આવવા માટે હું છેલ્લે તમને પ્રયોગ બતાવીશ. ધીરે ધીરે શ્વાસ લેવાનો, ધીરે ધીરે છોડવાની પ્રેક્ટિસ આપણે કરી શકીએ છીએ. બરાબર? તો ભગવાને અહીંયા એક વ્યાખ્યા યોગની આપી. અચ્છા, મહર્ષિ પતંજલિએ યોગની વ્યાખ્યામાં શું આપ્યું? અષ્ટાંગ યોગ આપ્યો. એમાં આપ્યો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ એટલે મોક્ષ. ત્યાં જવું હોય તો તમારે યમ, નિયમ, આસન, પ્રાણાયામ બધાનું પાલન કરવું પડે, ધીરે ધીરે આગળ વધવું પડે.
તો હવે યમ ભગવાન કહે છે કે યમની અંદર શું કીધું કે સત્યનો સ્વીકાર કરો, સત્ય બોલો, સત્ય આચરણ કરો, અહિંસા એટલે હિંસા કરશો નહીં, કોઈને દુઃખ લાગે એવું વર્તન નહીં કરો, કોઈને તકલીફ પડે એવું આપણી વાણી વ્યવહાર વર્તન હોવા ના જોઈએ. જૈનોની અંદર તો આનું બહુ મહત્વ છે, અહિંસા. તો આ બધું કારણ કે તમે ચાલતા જતા હોય, ઘણા લોકો તો સીડી ચડે ને ધક ધક કરતા ચડે, આખી ગજવે, બાજુ છોકરું ઊંઘ્યું હોય બિચારું ઉઠી જાય. દિવાલ અહીં તો લાકડાની દિવાલો હોય, આપણે ઇન્ડિયામાં તો થોડી સારી હોય. અહીંયા તો તમે અવાજ કરો એટલે તરત એનો અવાજ સંભળાય. એટલે તો સંડાસમાં આપણે બાથરૂમની અંદર પેલું અવાજ કરવા વાળું મશીન રાખવું પડે છે. એટલે મેં ધડાકા કરો તો બાજુવાળાને ખબર ના પડે, એના માટે મશીન રાખવું પડે છે. તો અહિંસા એટલે આપણે એવું બોલો કે કોઈને દુઃખ ના લાગે. છોકરો હોય, વહુ હોય, પાડોશી હોય કે બેનપણી હોય, જે બી હોય, આપણી વાણીમાં હિંસાત્મક વાણી ના આવવી જોઈએ. અસ્તે એટલે ચોરી નહીં કરો. એમ અહીંયા ચોરી ભગવાન કહે છે કે ચોરી નહીં કરો. બ્રહ્મચર્યનું પાલન કરો. આપણે 60 વર્ષ પૂરા થઈ ગયા પછી બ્રહ્મચર્ય આપણે એની મેરે આવી જવું જોઈએ શરીરમાં, આપણા વ્યવહારની અંદર. અને અપરિગ્રહ એટલે ઇન્દ્રિયોની ગુલામીમાંથી છોડો, મોહ માયા લાલચમાંથી છૂટો. બરાબર? હવે સત્યને પહેલા સમજીએ. સત્ય એટલે શું? આપણે એવું માનીએ સાચું બોલવું, સાચાને સાચું. આ કોમન ડેફિનેશન છે. સત્યનો મતલબ અહીંયા ભગવાન એવું કહે છે કે તમારા જીવનમાં જે કંઈ સમસ્યાઓ ઊભી થતી હોય એ સમસ્યાઓનું સાચું કારણ શોધો. તમને ડાયાબિટીસ થયું તો કેમ થયું આનું કારણ શોધો. ઘૂંટણ ઘસાઈ ગયા તો કેમ ઘસાઈ ગયા એનું કારણ શોધો. આપણે શું કરીએ છીએ? કારણ શોધવાનો પ્રયત્ન કરતા નથી. પ્રોબ્લેમ આવ્યો, ડૉક્ટર જોડે ગયા, ડૉક્ટરે ચેક કર્યું, ડાયાબિટીસ છે, દવા લીધી, ચલાવી. પ્રોબ્લેમ કેમ થાય છે એ પૂછતા નથી. ભગવાન કહે છે કે એના મૂળ સુધી જાઓ. મૂળ સુધી જશો તો સમસ્યાનું કારણ મળશે અને સમસ્યામાંથી બહાર આવી શકશો. પણ આપણે શું કરીએ છીએ? બીજા ઉપર ઠેલી દઈએ છીએ કે ભાઈ હવે એ જોશે. પ્રોબ્લેમ આપણો છે અને બીજું તમારું સમાધાન ક્યાંથી આવે? સ્કૂલમાં છોકરો ભણવા જતો હોય, નપાસ થાય તો એના પાસે કોઈ કારણ હોય? કારણ વગર તો નપાસ ના થાય. આપણે કારણ શોધતા નહીં, ટ્યુશન વાળા રાખી દઈએ છીએ. હવે ટ્યુશન રાખ્યા પછી પણ આવું નપાસ થાય તો આ સમાધાન નથી મળતું. એના પાછળના કારણ બરાબર. તો અહીંયા સત્ય આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. નિયમની અંદર છે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે સફાઈ. કોની? તો તમારું તન અને તમારું મન બંનેની સફાઈ રાખવાની. શરીર ચોખ્ખું રાખો તો શરીરમાં રોગ નહીં આવે. બહારથી ખાલી ઘસી ઘસી ના હોય એટલે ચોખ્ખું થઈ ગયું નહીં માનવાનું. અંદરથી સાફ કરવાનું છે. બરાબર? અને તમારું મન જે છે ને એને ચોખ્ખું રાખો, પેટ છૂટું રાખો તો ઝઘડા નહીં થાય, સંબંધો બગડશે. તો આ સંતોષ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન એ બધું લાંબા લેક્ચર છે, આપણે એના ઉપર બહુ નહીં જઈએ. પણ આપણે શરીર સાથે લેવા દેવા છે સત્ય અને સોચ. આ બંનેને સમજી લો. હવે શરીરને તંદુરસ્ત રાખવા માટે આ ધરતી ઉપર રહેતા તમામ લોકો કાં તો ચાલવા જાય, કાં તો દોડવા જાય, કાં તો કસરત કરે, કાં તો યોગ કરે. અને આટલું બધું કરવા છતાંય પાછળ શરીરમાં ઠેકાણો ના પડે તો આયુર્વેદ અથવા એલોપેથીના ડૉક્ટરો ઉપર આધાર રાખી અને દવાઓ ખાઈ જીવીએ છીએ. આટલું કરવા છતાં પરિણામ સંતોષકારક નથી. કેમ? કે ડૉક્ટરોએ દવાઓ ખાઈ જીવે છે. ઇન્ડિયામાં તમે જોયું છે કે 60 થી મોટી ઉંમરના તમામ એલોપેથી ડૉક્ટરો મોટા ભાગના 90% વધારે ડાયાબિટીસ, બીપી ને એસિડિટીના આવી ગોળીઓ ખાતા હોય છે. હા, બધા ડૉક્ટરો 60 થી મોટી ઉંમરવાળા મોટા ભાગના મેં જોયા છે. 90%થી વધારે બધા બીમાર જ છે. કોઈ દવા વગરનું ડૉક્ટર નહીં મળે. અજાણ આમની હાલત કેટલી ખરાબ છે એનો એક સર્વે થયો ઇન્ડિયામાં.
કોરોનાના ટાઈમમાં અથવા એના પહેલા મારા ધ્યાન પ્રમાણે દિલ્હીના ડોક્ટરો કેટલું લાંબુ જીવે છે એના ઉપર એક સર્વે થયો. સર્વેના આંકડા એવા આવ્યા કે દિલ્હીની આમ પબ્લિક એવરેજ 68 વર્ષ જીવે છે, 68 વર્ષ, અને દિલ્હીના ડોક્ટરો 65 વર્ષે ટપકી જાય છે. લાંબુ કોણ જીવવું જોઈએ? ડોક્ટરો એ વહેલા મરી જાય છે અને પબ્લિક વધારે લાંબુ જીવે છે. આ વાસ્તવિકતા છે. અને આ સર્વેના આંકડા ગુજરાત સમાચાર ટીવી પર જોયેલા ખાસા વર્ષ પહેલા, એટલે ડોક્ટરોએ સમજ્યા નથી. તો કેમ માંદગી આવે છે, બીમારીનું કારણ શું, આના પાછળ આપણે થોડું ચર્ચા કરીએ. અમારો 20 વર્ષનો અનુભવ, મારી ઉંમર અત્યારે 59 પૂરા થયા અને 60 ચાલુ છે. 60 વર્ષમાંથી 20 વર્ષનો મારો અનુભવ, છેલ્લા 40 વર્ષ પછીનો, કારણ કે અમે 40 વર્ષ પછી આ બધા અભ્યાસક્રમ શીખ્યા, યોગ શીખ્યા, નેચરોપેથી શીખ્યા, બધું 40 પછી શીખ્યું. અને અનુભવોનો નીચો અને જે મેં પુસ્તકમાં બધા બતાવ્યા છે એમાં આ કારણો મેં કાઢ્યા છે. આ 7 પ્રકારના કારણો તમારા શરીરમાં રોગ લઈ આવે. એમાં સૌથી પહેલું કારણ એ છે કે દુનિયાના દરેક ધર્મવાળાએ ઉપવાસની વ્યવસ્થા આપી છે, અને આ ઉપવાસનો આપણે સાચો ઉપવાસ કરતા નથી, એનો દુરુપયોગ કરીએ છીએ. અને દુરુપયોગ કરી અને શરીરને સફાઈ ઉપવાસમાં સાફ કરવાનું હોય, શરીર ચોખ્ખું કરવાનું હોય, એના બદલે આપણે બગાડીએ છીએ. આપણે 11 પૂનમમાં શું કરીએ? રૂપાલા રાજગરાના શીરા, બટાકાની ભાજીઓ બનાવી, આબુદાનાની ખીચડીઓ બનાવી. હવે ઉપવાસમાં ખાવાનું હોય કે રજા રાખવાની હોય? રજા રાખવાની હોય તો આપણે તો ફરારી પીઝા મંગાવીને ખાઈએ છીએ. ખોટો દુરુપયોગ કરો છો. ઉપવાસ શરીરને સાફ કરવા માટે છે. અને આપણા હિન્દુઓની અંદર 4 નવરાત્રિઓ આપી છે, 2 મુખ્ય અને 2 ગુપ્ત નવરાત્રિઓ. બરાબર? આ 4 નવરાત્રિઓ નરેન્દ્ર મોદી સાહેબ પાક્કી કરે છે, અને આપણે કરી શકતા નથી, દુરુપયોગ કરીએ છીએ. એટલે ઉપવાસ દરેક ધર્મોમાં છે. જો આપણામાં નવરાત્રિઓ આપી છે, પૂનમ 11ના ઉપવાસ આપ્યા છે, જૈનોમાં ચાતુર્માસ હોય છે, મુસલમાનોમાં રોજા હોય છે, ક્રિશ્ચનોમાં પણ ફાસ્ટિંગ હોય છે. કોઈ ધર્મ એવો નથી જેમાં ઉપવાસ ના આપ્યો હોય. શરીર ચોખ્ખા રાખવા માટે આપ્યા છે. અચ્છા, ઉપવાસ ધર્મવાળાએ શું કામ આપ્યા? કે ભાઈ તમે અઠવાડિયા 15 દિવસે કે લાંબા ઉપવાસ કરો તો શરીરમાં ભેગો થયેલો કચરો નીકળે. કચરો નીકળી જાય તો શરીરમાંથી રોગ નીકળી જાય, રોગ આવે નહીં, તમે લાંબુ જીવી શકો અને ભગવાનને યાદ કરી ભક્તિ કરી શકો. આના માટે ઉપવાસ આપ્યા છે. છેલ્લા ગરડી ઉંમર થાય આપણી અને શરીરમાં રોગ ના હોય તો તમે ભગવાનની ભક્તિ કરી શકો ના કરી શકો? કરી શકો. અચ્છા, આવો કેરીઓ દુખતી હોય, ટોગા દુખતા હોય, શરીરમાં કળતર થતી હોય, હા, પેટમાં ગેસ થતો હોય, માથું ચઢેલું હોય, તો શું તમે ભક્તિ કરી શકો? ના કરી શકો. એટલે તમારા જીવનને સાર્થક કરી શકો, શરીર રોગમુક્ત રાખી શકો, કષ્ટ હોય નહીં શરીરમાં, અને ભગવાનની ભક્તિ સારી રીતે કરો તો મોક્ષ માર્ગે જઈ શકો. એના માટે દરેક ધર્મવાળાએ ઉપવાસ આપ્યા છે. એટલે આપણે સાચા ઉપવાસ કરવાના બદલે ખોટા ઉપવાસ કરીએ છીએ. એટલે હવેથી ઉપવાસના દાડે શરીર બગાડે એવું કંઈ ખાવાનું નહીં, શરીર ચોખ્ખું કરે એવું ખાવ. લીંબુ પાણી ઉપર રહો, ફ્રૂટ ખાઈને ચલાવો, આખો એક દાડો ના જઈ શકો. રાજગરાના શીરાની બટાકાની ભાજીઓ ખાવાથી કોઈ શરીર ચોખ્ખા થાય? ના થાય. બરાબર? અચ્છા, બીજું કારણ એ છે કે ખોરાક ચાવ્યા વિના ખાવાથી કબજિયાત થાય, અને કબજિયાત બધા રોગોનું મૂળ છે. તમે બીમાર છો એનો મતલબ કે તમે
ચાઈ ખાતા નથી. ખાવા ઉતાવળ. આ ઉતાવળિયા જ વહેલા માંદા પડે અને વહેલા ઉકલી જાય. દુનિયાની 90% હોસ્પિટલો અને 90% બીમારીઓ ફક્ત ને ફક્ત આ ઉતાવળમાં ખાવાથી જ આવે છે. ચાવીને રસ કરીને ખાવાવાળા માંદા પડતા નથી. મેં તો આવા કેટલાય લોકો જોયા છે. મારી દાદી હતી, 57 વર્ષ જીવી હતી, એક પણ રોગ નહોતો. હા, એ જીવ્યા ત્યાં સુધી 60 દોરો પડાવતા હતા, એક પણ રોગ નહોતો. હા, 97 વર્ષ જીવ્યા હતા. મને યાદ છે, હું નાનો હતો એ વખતે એમને કોઈએ બદામ આપ્યું હોય ને તો બદામને ખિસકોની ખોતરતી હોય એ રીતે ખોતરીને ખાતા. મેં મારી નજરે જોયેલું છે એટલે હું તમને કહું છું. એમને કોઈ રોગ નહોતો. હવે એક ચાવીએ ના તો કઈ રીતે રોગ આવે છે આપણે આગળ જોઈશું. ત્રીજું છે ખોરાક ચાવ્યા વિના ખાવાથી જરૂર કરતા વધારે ખવાઈ જાય. તમે ધીરે ધીરે ચાવીને ખાઓ તો લાળ ભેગી ભરે જ ના પડે. તો તમારા પેટમાં અડધી લાળ ભરે, અડધો ખોરાક જાય એટલે પેટ ભરાઈ જાય, સંતોષ થઈ જાય. પણ જો તમે ચાવવા ના રહો એટલે આખું જઠર ભરાય ત્યાં સુધી ખોરાક ભરો એટલે જરૂર કરતા ડબલ ખાઈ જાઓ. એટલે કોકના ભાગનું ખાઈ જઈએ છીએ. લોકોને ખાવા મળતું નહીં, આપણે ખાઈને ગટરો ભરીએ છીએ. આ ઓવર ઇટિંગ એ રોગનું કારણ છે. ચોથું કારણ છે કે સવાર બપોર સાંજ રાંધેલો એટલે કે પકવાન, આ ત્રણેય ટાઈમ પકવાન ખાઈએ છીએ એટલે રોગ આવે છે. પકવાન એટલે લાડવા મોહનથાળ નહીં, જેને તમે પકાવો એ બધું પકવાન. અને પકવાન તઈને ટાઈમ ખવાય નહીં. અમે તો છેલ્લા 15-20 વર્ષથી એક જ વાર રાંધેલું ખાઈએ છીએ આખા દિવસમાં. એટલે અમારે ચાલવાય જવું ના પડે, કસરત ના કરવી પડે, કોઈ રોગ આવે નહીં. એક વાર ખવાય પકવાન. પકવાન તઈને ટાઈમ ખાઓ તો માંદા પડાય. બરાબર? આપણે એ બી જોઈએ કઈ રીતે પકવાન નુકસાન કરે છે. પાંચમું, બાયોક્લોકને કારણે સમયની ભૂખ જરૂર વગર ખવડાવો. એટલે તમને ટાઈમ થાય ને પેટના બિલાડા બોલે તો તમે સમયની ભૂખની ગુલામીમાં છો. તમારા પેટના બિલાડા ટાઈમ થાય બોલે એટલે શરીરને જરૂર ના હોય તો તમે ખા કરો અને પછી માંદા રોડ. એટલે સમય સાથે ભૂખ ન લાગવી જોઈએ એવું અમારું માનવું છે. બરાબર? એને આપણે આગળ થોડું સમજીશું. છઠ્ઠું છે ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી. આ બંને ઝેર સમાન છે. ઘેરથી ખાઈને મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં મહાપ્રસાદ વેચાતો હોય, ભૂખ છ નહીં, આ તો પ્રસાદ કહેવાય, ખાવો પડે. હવે આ પ્રસાદ તમને ફાયદો કઈ ના કરે. ભૂખ ના હોય ને ખાવ તો પ્રસાદ હોય તો એ બધું નુકસાન જ કરે. એટલે ભૂખ વગરનું ભોજન અને તરસ વગરનું પાણી બંને ઝેર સમાન છે. એ તમને રોગ કરે. અને સાતમું કારણ છે સ્વાદના ઓવરડોઝ. તમે ગળ્યું વધારે ખાઓ તો કફ પ્રકૃતિ કરે, ખાટું વધારે ખાઓ તો વાયુ પ્રકૃતિ કરે, અને તીખું વધારે ખાઓ તો પિત્ત પ્રકૃતિ કરે. અને શરીરમાં રોગ આવે કફ, પિત્ત અને વાયુ. આ જ્યારે વધી જાય એટલે જ રોગ આવે, એ સિવાય રોગ આવતા નથી. એટલે આ સ્વાદ જે છે ને એ પણ રોગનું કારણ. એટલે સ્વાદ મર્યાદામાં ખવાય, મર્યાદાથી વધારે ખવાય નહીં. આ સાથે સાત કારણો આપણે થોડા વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ. હવે ચાવ્યા વગર ખાવાથી કબજિયાત કઈ રીતે થાય છે આને થોડું સમજીએ. તમે ઇન્ડિયામાં રહેતા હોય એટલે ત્યાં તો વાસણવાળીઓ મળે, અહીંયા જ મળતી નહીં, એટલે પેલો ડિશવોશર રાખવો પડે. તો ઇન્ડિયામાં તો તમને કામ વાળીઓ મળે, કચરા પોતા વાળી, રસોઈ વાળીએ મળે, વાસણ વાળીએ મળે, લુગડા વાળીએ મળે. બરાબર? હવે માની લો તમે ઇન્ડિયામાં રહેતા હોય, હા, જે ખીચડી ખાવાની બાકી હોય ને વાસણવાળી વાસણ ઘસવા આવી જાય તો તમે એને જવા દો, બિહારો. ખાવાનું બાકી હોય અને ઘસવા આવી જાય એટલે શું કરવું?
એટલે તમે થોડી વાસણવાળીને એવું કહો કે તું થોડી વાર બેસ, અમે ખાઈ લઈએ તો વાસણ ઘસીને જવાનું એમ. તું જતી રહે કોણ ધોશે પાછી? હવે તમે મોડું કર્યું છતાં સજા પેલી કોમ વાળી ના લો, એનું બેહાઈ રાખો. અહીંયા તમારો ભાવ જે છે ને એ તમે મોક્ષે જવાના કે પાછા પુનર્જન્મ લેવાના એ આ બતાવો. તમારા કારણે તમે મોડું કર્યું હોય પેલી બેહાડો તો એ પાપ કહેવાય, એટલે તમારું કર્મ બંધન થાય. પણ તમે એને એમ કહો કે ભાઈ અમારા કારણે તું ટાઈમસર આવી, પણ અમારું મોડું થઈ ગયું છે એટલે તું આજનો દાળ જતી રહે, આજે અમે જાતે વાસણ ઘસી કાઢીશું. જો તમારો આવો ભાવ હોય તો તમે મોક્ષે જઈ શકો, કારણ કે તમે પાપ કરતા નથી. બરોબર? આ નાની નાની વાતો બહુ ધ્યાનમાં રાખવાની છે. હવે તમે ઉતાવળમાં ખાધું, હવે ખીચડી ઉતાવળમાં ફટાફટ પેલીનું વાસણ આલું હતું એટલે ખાધું. હવે આપણે ત્યાં ખીચડીઓ બને ને એમાં સિંગદાણા નાખ્યા, હવે સિંગદાણો ચાવ્યા વગર ખાઈ ગયો. અચ્છા, જઠરમાં સિંગદાણો પહોંચી ગયો, ખીચડી ખાઈ લીધા પછી યાદ આવે કે હાલો પેલો સિંગદાણો ચાવવાનો રહી ગયો. પછી યાદ આવ્યો, શું કરો તમે પાછો લાવી શકો? સિંગદાણો પાછો લવાય? પાછો તો લવાય નહીં. અચ્છા, તમારું જઠર, આ જઠર છે, જઠરમાં બ્લેન્ડર મિક્સર જેવું કંઈ હોય ખરું? આવું તો કોઈ હોય? હવે પેલો સિંગદાણો જઠરમાંથી આગળ કેવા જાય? નેના આંતરડામાં જાય, મોટામાં જાય? કયામ જાય ખબર તમને? નાના આંતરડામાં જાય. અચ્છા, નાનું આંતરડું, આ નાનું આંતરડું છે, આજુ આ ગૂંચળું, આ ઉપર છે ને એ મોટું આંતરડું, જઠર, મોટું આંતરડું એના ઉપર જઠર. તો જઠરમાંથી આ નાના આંતરડામાં આવે. નાનું આંતરડું કેટલું લાંબુ હોય ખબર તમને? 7 થી 8 મીટર, એટલે કે 25 થી 30 ફૂટ. કેટલા? 30 ફૂટ. 30 ફૂટ કોને કહેવાય? 3 માળનું મકાન હોય ને, 10-10 ફૂટનું, એટલે 3 માળના મકાનમાં ઉપર ધાબે જાઓ અને ઉપરથી નેચર લટકાવો, નીચે જમીને ટચ થાય. આટલું લાંબુ નાનું આંતરડું તમારા પેટમાં છે. કેટલી જગ્યા? ખોબા જેટલી. અચ્છા, ખોબા જેટલી જગ્યામાં 30 ફૂટ સમાય ક્યારે? જાડું હોય પાતળું? પાતળું અહીં બતાવ્યું છે. કેટલું પાતળું હોય ખબર છે? તમારી ટચલી આંગળી જેટલું. તમારું નાનું આંતરડું તમારી આંગળી જેટલું. તમારા ઘરમાં નાનું ટેનિયું હોય ને, એનું નાનું આંતરડું એની ટચલી આંગળી જેટલું હોય. હવે ટચલી આંગળી જેટલું આંતરડું, એની ચામડી કાઢી નાખો આંતરડાની, તો અંદરનો રસ્તો કેટલો રહે? બોલપેન જેટલો, એટલો જ રહે ને, વાયર જેટલો જ રહે ને. હવે એની અંદર સિંગનો દાણો ફસાય, અંદર જાય, ફસાય કે ના ફસાય? ફસાય. અચ્છા, તમે ધક્કો રાખ્યા જ કોઈ? આવો માલ આવે જરા મદદ કરજે ભાઈ. અચ્છા, ધક્કો કેટલા ફૂટ મારવાનો? હવે આંતરડો બિચારો ધક્કા મારી થાકી ગયો, પેલો સિંગનો દાણો આગળ જાય ખરો? ના જાય. બસ આ કબજિયાત કરો. સમજ પડે? જે લોકો ઉતાવળમાં ખાય છે, નાના આંતરડામાં ફસાય, પાછળ ટ્રાફિક જામ થાય અને પાછું વધેલું હોય એટલે પાછું જામ થઈ ગયેલું ધીરે ધીરે સડે, અને સડે એટલે કબજિયાત થાય અને આ બધા રોગ કરે. માંદા એમનું પડાતું. અચ્છા, ઉપરવાળું બીમારીઓ આવતો એ આપણી પેલી કર્મના કારણે તમને ભોગ બનવું પડે છે. તમારે ધ્યાનથી ધીરે ધીરે ખાવાનું હતું, એના બદલે તમે ઉતાવળમાં ખાઓ. અચ્છા, ઘણા લોકો તો બાજુવાળા ખાઈ ના જાય એટલે ઉતાવળમાં ખાતા, ભાગમાં ઓછું ના, એટલે વસૂલ કરવા માટે પાછા ઉતાવળમાં ખાઈ. તમે અહીંયાથી કાંઈ ના શીખો તો ખાલી આ વાત શીખીને જજો કે ખાવામાં ઉતાવળ ચાલે
હવે તમે તો ફ્રી છો એટલે વાંધો નહીં, પણ ઘેર જઈ છોકરાને એવું કહો કે ભાઈ તમે ચાઈ ચાઈ ખાઓ, એટલે છોકરા કે છે ટાઈમ કના પાય છે, સમય નથી. હવે તમને કોઈ વ્યક્તિ એમ કહે કે ભાઈ મને સમય નથી ખાવાનો, એ માણસને તમારે એક વાત કહેવાની કે આ ધરતી ઉપર રહેતો કોઈ પણ વ્યક્તિ હોય, ચાહે મોટા નેતા હોય, ચાહે મોટા ધર્મગુરુ હોય, ચાહે મોટા ઉદ્યોગપતિ હોય, કે ચાહે મોટા ડોક્ટર હોય કે મોટા વકીલ હોય, ગમે તે વ્યક્તિ હોય, ઇવન મંદિરના પૂજારી હોય, આ ધરતી ઉપર રહેતો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ લેવલનો ઊંચો વ્યક્તિ હોય, એમને એમનું શરીર સારું રાખવું હોય તો ત્રણ એવા કર્મ ભગવાને આલ્યા છે, એ ત્રણમાંથી એકને ટાઈમ આપવો ફરજિયાત છે. એક તમને તો ટાઈમ આપવો જ પડે, તો જ શરીર સારું રહે. પહેલું, ચાઈ ચાઈ ખાવાનો સમય આલે તો શરીર સારું રહે ના રહે? અચ્છા, કોઈ કહે છે હું તો બહુ બીજી છું, મને ખાવાનો ટાઈમ નથી, અને ઘણા તો મેં એવું કહેતો સાંભળે છે, સાહેબ ખાઈ ચાઈ ચાઈ ખાવાની ટાઈમની કયો વાત કરો છો, મળવાનો ટાઈમ નહીં. બોલો, મળવાનો ટાઈમ નહીં. હવે આવું મેં સાંભળ્યું છે. હવે જે માણસ એમ કહેતો હોય મને ચાઈ ચાઈ ખાવાનો ટાઈમ નથી, એમને એમનું શરીર સારું રાખવું હોય તો યોગા, કસરત, એક્સરસાઇઝનો ટાઈમ આપવો પડે ના આપવો પડે? તમે ખાવાનો ટાઈમ ના લો તો કસરતનો ટાઈમ આપવો પડે, તો જ શરીર સારું રહે. બરાબર? અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો ટાઈમ નહીં, કસરતનો ટાઈમ નહીં, તો પછી ડૉક્ટરનો ટાઈમ આલવો પડે કે નહીં? જીવતા રહેવું હોય તો આપવું પડે. અચ્છા, કોઈ કહે છે મને તો ખાવાનો ટાઈમ નહીં, કસરતનો ટાઈમ નહીં, ડૉક્ટરનો ટાઈમ નહીં, તો પછી ઉપરવાળાનો ટાઈમ આલવો પડે કે ના આલવો પડે? અચ્છા, માની લો તમે ખાવાનો ટાઈમ ના આલો, કસરતનો ટાઈમ ના આલો, ડૉક્ટરનો ટાઈમ ના આલો, અને વહેલા ઉપર પહોંચી ગયા, ભગવાને કેટલો વર્ષ આલ્યો જીવવા? 100. હવે તમે 60 કે 70 વર્ષે ઉપર જતા રહો તો ભગવાન દરવાજા ખોલો? ભગવાન તો એમ જ કે તનું હો લાગે તો હું કાવેલા બુડા બહાર બેહી. ભગવાન અંદર બોલાવવાના, એ બહાર જ બેહાર. હવે તમે બહાર બેસી કંટાળીને પાછા આવો, તમે પાછા આવો એટલે તમારું કુટુંબ વાળે તમારું શરીર મૂકી રાખ્યું હોય, ખરગાઈ મારી હોય. હવે શરીર છે નહીં, તમે પાછા આવ્યા રૂક્યો છો, આખો દારૂ જો ગપાટા માર્યા હોય તેઓ ઉભા રહો. લોકો તમારી વાતો કરતા હોય, તમે લોકોની વાતો સાંભળી શકો, પણ લોકો તમને જોઈ શકે એટલે શું થવું પડે? આ ભૂત ના થવું હોય ચાઈ ચાઈ ખાલી જો એકલા મળી ગયા તો તમારે ભૂત થવું પડશે. અને તમે એવું માનતા હોય કે ભૂત નહીં હોતું તો મગજમાં કાઢી નાખજો. હા, જે લોકો મોક્ષે જઈ શકતા નથી અને નવો જન્મ મળતો નથી, એ સમયમાં એને ભૂત થઈને ભટકવું પડે છે. આના પુરાવા છે. અને હમણાં રિસન્ટલી જે ઘટના 2 વર્ષ પહેલાની છે, ગુજરાતમાં પાલનપુર જોડે બનાસકાંઠામાં એક નાનું ગામડું છે, ત્યાં એક છોકરીનો જન્મ થયો. એ જ્યારે બોલવાનું શીખી ગઈ 3-4 વર્ષે, એ દાડાથી એ હિન્દીમાં બોલતી હતી. હવે ઠાકોરના ઘેર જન્મ લીધો, આખા ગામમાં કોઈ હિન્દી બોલે નહીં, અને આ છોકરી હિન્દીમાં જ બોલવાનું ચાલુ કરેલું. અને બધો એને પૂછવાનું ચાલુ કર્યું તો હિન્દી ક્યાંથી શીખી? એટલે પેલી છોકરી શું કહે ખબર છે કે અંજારની અંદર મારું ગયા જન્મમાં જન્મ હતો અને ભૂકંપમાં મકાન પડી ગયું, મળી ગઈ હતી, અને અહીંયા મેં નવો જન્મ લીધો છે. હવે ભૂકંપ આવ્યો 2000ની સાલમાં અને જન્મ લીધો 2025માં, 2024માં માની લો, તો આ વચ્ચેનો 24 વર્ષ એને જગ્યા મળી નહીં ક્યાંય. આ ભટકતી છેલ્લે ત્યાં જગ્યા મળી પછી જન્મ. એટલે તમે એવું નહીં માનતા કે મરી
જીવ્યા પછી ભગવાન તમારા દરવાજા ખોલશે. કર્મ હાળો કર્યો હશે ભગવાન લેવાય આવશે, અને નહીં કર્યો હોય તો ભટકવું પડશે. બરોબર? અચ્છા, ઘણી વખતે આકસ્મિક મૃત્યુ થઈ જતું હોય તો એવા લોકોના જે જન્મ બાકી રહી ગયા હોય જીવવાના વર્ષ, તો એટલા પૂરા કરવા માટે પાછા જન્મ લેતા હોય. અને આવી પણ એક સત્ય ઘટના અમારે ત્યાં બનેલી છે. અમારું શાહીબાગમાં સેન્ટર છે. એ સેન્ટરમાં એક ભાઈ સેવા આપે છે અમારી સાથે. આમ ગુજરાતી છે, ઠક્કરભાઈ છે, પણ એ છત્તીસગઢ રાયપુરમાં રહેતા હતા. એ 3 ભાઈ હતા. એમના બાપા ફાધર હતા એ ફોરેસ્ટ ઓફિસર હતા. હવે ત્યાં રહેતા હતા. હવે એમનાથી નાનો ભાઈ, આ ભાઈ વચ્ચે છે, એમનાથી એક મોટો ભાઈ, એક નાનો, અને છેલ્લે ત્રીજા નંબરનો જે દીકરો જન્મ્યો એમના નાનો ભાઈ, એ જન્મ્યો એટલે અહીંયા કાન પાછળ ઘૂમડું લઈને જન્મેલો. જન્મ થયો એ વખતે જ કાન પાછળ ઘૂમડું, અને એમાંથી રસી આયા કરે. હવે બાળક જન્મ્યું એટલે એનું પેલું ઘૂમડું હતું, એટલે એની મમ્મી પપ્પા ડૉક્ટર જોડે લઈ જાય, દવા કરાવવા, ત્યાં મટી જાય, રસી બંધ આવવાની બંધ થાય. આ ડૉક્ટર જોડે લઈ જાય, દવા લગાવો, પણ મટે નહીં. પેલું બાળક જ્યારે સમજણ થઈને બોલવાનું ચાલુ કર્યું, બોલતું થયું, અને આ ડૉક્ટર જોડે લઈને જતા હતા એટલે પેલા બાળકે એના મમ્મી પપ્પાને કીધું, તમે આ મારા ઘૂમડાની દવા માટે લઈ જાઓ છો? એટલે પેલાએ કીધું, હા, તું જન્મ્યો ત્યારથી આ ઘૂમડું હતું અને મટતું નથી. એટલે પેલા છોકરાએ જવાબ શું આપ્યો ખબર છે? કે આ તો મારી ગયા જન્મની નિશાની છે, આ મટશે નહીં, હું જીવીશ ત્યાં સુધી રહેશે. એટલે પેલોએ વધારે પૂછ્યું કે એવી કઈ નિશાની, ગયા જન્મમાં તું ક્યાં હતો? એટલે એને ફોડ પાડ્યો કે હું ગયા જન્મમાં કલકત્તામાં કાળી માતાના મંદિરનો ટ્રસ્ટી હતો, અને મંદિરના પૈસાનો વહીવટ હું સંભાળતો હતો. આ પૈસા લઈને હું બેંકમાં ભરવા જતો હતો. વચ્ચે લૂંટારોએ પૈસા લૂંટવા અમારો પીછો કર્યો અને એમને ગોળીબાર કર્યો, અને ગોળી મારા કાન પાછળ વાગી અને હું મરી ગયો. મારે 15 વર્ષ જીવવાનું બાકી હતું અને હું વહેલો મરી ગયો. એટલે 15 વર્ષ પૂરા કરવા તમારા ઘેરનો હું જન્મ લીધો છે. આ રિયલ સાક્ષી અને એનો સગો ભાઈ અમારી પાસે છે. અમારા શાહીબાગ સેન્ટર ઉપર અમદાવાદમાં ભાઈ છે. 15 વર્ષ જેવા પૂરા થયા એટલે પેલો છોકરો એક દિવસ શરીરની એક સિસ્ટમ બંધ પડવા મળી. 15 એ ટાઈમ આવ્યો એટલે તરત એને દેહ છોડી દીધો. 15 વર્ષથી વધારે જીવ્યો પણ. આ રિયલ ઘટનાઓ છે. એટલે તમે એવું માનશો નહીં કે પુનર્જન્મ નથી હોતો. આ બધું સત્ય છે અને એને માનવું. અત્યારે તો હાલત એવી ખરાબ છે કે લોકો મોક્ષે જવાના કામ ઓછા કરે છે, ખરાબ કર્મોથી જિંદગી પૂરી કરે છે. એટલે એને પુનર્જન્મ લેવો જ પડે છે. હવે પુનર્જન્મ લેવા માટે એને યોગ્ય જગ્યા મળતી નથી. આપણા ઘરમાં આપણે 2 જણ રહેતા હોય, પણ તમે 2 એકલા નહીં હોતા. તમારા જ મકાનની આજુબાજુ બીજા 12 જણા ફરતા હોય છે જે તમને દેખાતા નથી. એમનો નવો જન્મ લેવાનો હોય છે પણ જગ્યા મળતી નથી. આ રિયાલિટી છે. એટલે તમને જીવતા માણસો કરતા સૂક્ષ્મ જગતમાં ફરતા લોકોની સંખ્યા અનેક ગણી વધારે છે. હવે એ લોકો પાછી જગ્યા એવી શોધે એમને લાયક હોય, જેના ઘરની અંદર રોજ ભગવાનની સેવા પૂજા થતી હોય, દીવાબત્તી થતી હોય, ભગવાનના ભજન થતા હોય, એટલે સાત્વિક વાતાવરણ હોય, ઘરમાં ઝઘડા પ્રસાદ ના ચાલતા હોય, શાંત વાતાવરણ હોય, હળીમળીને રહેતા હોય, તો એ મકાનની આજુબાજુ એવા સારા આત્માઓ ફરે કે ભાઈ મને અહીંયા જગ્યા મળે. એમના ઘરમાં કોઈ નવું બાળક જન્મ લેવાનું હોય તો હું ઘૂસી જાઉં ને અહીંયા મને સારી જગ્યાએ જન્મ મળે, એવો પ્રયત્ન એ કરે. અચ્છા, જેના ઘરમાં રોજ ઝઘડા થતા હોય, વ્યસન ચાલતા હોય, ખોટા કામ ધંધા ચાલતા હોય, ત્યાં એવા લોકો જ ફરતા હોય. ખરાબ લોકોના જ આત્મા ત્યાં ભટકે અને એ લોકો જ આવે. એટલે ભગવાન આ બધા હિસાબ ચોખ્ખા કરવા માટે જ મોકલે. આપણા ઘરમાં જે પાત્ર આવે ને એ આવું જ આવે. જન્મ લેવા વાળું એવું આવે અને છોકરાની વહુ આવે તો એ આવે. અને આ બધું રિયલ છે. એટલે તમારે
અને માની લો કે તમારા ઘરમાં આવું કોઈ પાત્ર આવી ગયું છે તો તમારે સમજી લેવાનું કે આપણે ગયા જન્મમાં એવા કંઈક કર્મ કર્યા છે, આ ચોખ્ખો કરવા આવ્યું છે. એટલે હવે મન ચોખ્ખું રાખવાનું, કર્મ પૂરા કરો અને મોક્ષે આપણે બસ. પછી મનમાં લેવાનું નહીં, ભગવાનને ભક્તિમાં લાગી જવાનું, એને જે કરવું એ કરવા દેવાનું, એને આપવાની છે. ભાઈ તમે ભાવ એ કર, એ તોડી ન ખાવ, ફોડી ન ખાવ, વાપરી કાઢો, બચાવો ના બચાવો, છોકરોને મારે, જે કરવું એ કરવા દેવાનું. આપણા લોલી હલાવવાની નહીં. બરોબર છે? તો આ બધું જ સત્ય છે, એને માનીને ચાલવાનું. એટલે હવે આપણે ભૂત ના થવું હોય શું કરવાનું? ચાઈન ખાવાનું, હવેથી કર્મ બદલવાના, બોલવામાં સંયમ રાખવાનું, કોઈના જોડે ઝઘડા ના થાય, કોઈને દુઃખ ના થાય, તમને મળ્યું તો એ ભલું ને ના મળ્યું તો એ ભલું. હા, ખાવા સારું હાલ્યું બહુ ના હાલ્યું તો ચિંતા નહીં કરવાની, બોલાવો ના બોલાવો તો ચિંતા કરવાની નહીં. આપણે આપણો ઈશ્વર અને ભગવાન તરફ જ નજર રાખવાની. અને ભગવાન હોય છે, નથી હોતું એવું નથી. અને આપણા ત્યાં ગુજરાતમાં તો અવધૂત જગતની અંદર જે લોકો જન્મ લીધા છે એ લોકોએ ભગવાનના સાક્ષાત્કાર કરેલા છે. હા, તમને ખાલી એક જ એક્ઝામ્પલ આલું કે ભગવાનનું અસ્તિત્વ હોય છે નથી હોતું એનો એક દાખલો તમને આલું. બધા ગુજરાતી જ છે? અચ્છા, આપણે ત્યાં સાયલા કરીને લાલજી મહારાજનું ભગતનું ગામ છે. આ લાલજી મહારાજ ભગત હતા. અંગ્રેજોના જમાનામાં એમની ટોળી ભજન કરે, બરોબર? તો ભગવાન શેષ નારાયણ ભગવાને એમને સ્વપ્નમાં આવીને ભગવાને કીધું કે મારી મૂર્તિ દીવમાં છે અને દીવના બ્રાહ્મણો મારી સેવા પૂજા સારી કરતા નથી, એટલે તું મને આવીને લઈ જા. આવું ભગવાને સ્વપ્નમાં આવીને કીધું. દીવ હવે ગુજરાતની અંદર અંગ્રેજોનું શાસન અને દીવની અંદર ફિરંગીઓનું શાસન હતું, કે અંગ્રેજોનું શાસન હતું એ જમાનામાં. હવે આ તો ટોળી લઈને દીવ ગયા. ત્યાં જઈને એમને ભગવાને કીધેલું કે આ જગ્યાએ મારી મૂર્તિ છે દીવમાં. એટલે ત્યાં જઈ અને પેલા લોકોને કીધું કે ભગવાને મને તો લેવા બોલાયા છે, એટલે અમે આ ભગવાનને લઈ જઈએ છીએ. હવે પેલા આને સેવા પૂજા કરતા નથી, એમને તો કે છે આ જંજાળ ગયું, એટલે કે લઈ જાઓ તમારા ભગવાન, અમારે રાખવા નથી. પણ એક વૃદ્ધ વડીલ બ્રાહ્મણ હતા, એમને શંકા પડી કે આ ખોટું બોલીને મારા ભગવાન તો લેવા આવ્યા નથી. હવે એમના આગળ તો ના કહી શક્યા, પણ એને ફરિયાદ કરી ફિરંગીના ગવર્નરને જઈને કીધું, જે અધિકારી હતો એ, કે આવું લાલજી મહારાજ આવું કંઈક અમારા ભગવાનને લેવા આવ્યા છે, ભગવાને લેવા મોકલ્યા છે. પેલો કે આવું થોડું હોય, ભગવાન થોડું લેવા મોકલે, અને ભગવાન તો હોતો જ નથી એમ. એટલે એ દોડતો આવ્યો. એ દોડી આવીને કીધું કે તમને ભગવાને મોકલે, તમારા જોડે કોઈ ચિઠ્ઠી પીઠી છે, કંઈક આનો પુરાવો તો અમે તમને લઈ જવા દઈએ. પેલા કે અમારા જોડે તો કંઈ છે નહીં, ભગવાને મને કીધું છે, તમને ભરોસો હોય તો આવો. ના આપશો ના પાડો. એટલે પેલા એ કીધું અધિકારીએ કે હું તમને લઈ તો જવા દઉં, પણ તમારો પુરાવો તો આપવો જ પડશે. એટલે પેલો કે તમે પરીક્ષા લઈ લો, પરીક્ષા લઈ લો, બીજું તમે શું કરીએ, અમારા જોડે પુરાવો નથી. હવે ભગવાનની મૂર્તિ ગાડામાં બેસાડી દીધેલી, ગાડું લઈને જવાની તૈયારી હતી, એનો પેલો આવીને ઉભો રહ્યો. એટલે પેલા એ પછી વિચાર્યું અધિકારી ગવર્નરે, એક કામ કરો, આ બળદ છોડી કાઢો, બળદ છોડી કાઢો ને ગાડું વગર બળદે ચાલે તો હું માનું કે ભગવાને તમને લેવા મોકલ્યા છે. આ એની પરીક્ષા લીધી અધિકારી. તો લાલજી મહારાજે બે હાથ જોડીને ભગવાનને કીધું, ભાઈ તારી પરીક્ષા છે, પાસ તારે કરવાનું. જો પરીક્ષા પાસ કરે તો અમે તને લઈ જઈશું, અને જો તું નહીં કરે તો અમે તને અહીં મૂકીને પાછા જતા રહીશું. મારો તો તારા ઉપર ભરોસો છે, પણ મારા હંગાથી જે ટોળી આવી છે ને એનો ભરોસો તારા ઉપરથી ઉતરી જશે. ભગવાનને વિનંતી કરી, ભગવાને સિગ્નલ આપ્યું, ભાઈ છોડી દો. હા, બળદ છોડી દીધા અને
પછી આ ગાડું વગર બળદે ચાલે. આ રિયલ ઘટનાઓ થયેલી છે. અને એ જે મૂર્તિ એ જમાનામાં લગભગ 350 વર્ષ જેવા થયા હશે. એ મૂર્તિ આજની તારીખમાં તમે મંદિરે દર્શન કરવા જાઓ, તમને એ 350 વર્ષ પહેલા જે ચમક હતી એવી ને એવી ચમક આજની તારીખે પણ છે. એની ચમક ઓછી નથી. સાયલા તમે ઇન્ડિયા જાઓ તો જજો, બરાબર છે. ચામુંડા માતાનું છે ને, હા, એથી થોડા આગળ જાઓ એટલે સાયલા લીમડી રોડ ઉપર આવે. અને આ તો આ એક દાખલો તમને આવ્યો. આપણા જોડે બહુ ટાઈમ નથી, બાકી આવા અસંખ્ય ઘટનાઓ. ગુજરાત એટલે ભગવાન અવતારી પુરુષોનું કાર્યક્ષેત્ર. તમે ચેક કરો, જો પાંડુરંગ શાસ્ત્રી મહારાષ્ટ્રીયન ગુજરાતમાં આવીને એમને પ્રચાર પ્રસાર સ્વાધ્યાયની પ્રવૃત્તિ કરી. એમના ત્યાં એટલો વિકાસ ના થયો જેટલો ગુજરાતમાં થયો. અચ્છા, સ્વામિનારાયણ ભગવાન જન્મ્યા ક્યાં આવ્યો? બરાબર, ત્યાંથી ગયા એમનું કાર્યક્ષેત્ર બનાવ્યું ગુજરાતમાં. તમે જુઓ બધા જ જેટલા ગાયત્રી પરિવાર, એમનો આખો જેટલો વિકાસ ગુજરાતમાં થયો છે એટલો ક્યાંય નથી. એટલે દરેક ધર્મનો ફેલાવો કરો કે જે કંઈ છે એ ગુજરાતમાં જ થયો છે. ગુજરાતની જમીન જે છે એ તપોભૂમિ છે. તમે ગાંધીજીના ગુરુ હતા શ્રીમદ રાજચંદ્ર, નામ ખબર છે ને? આમનો જન્મ પણ મોરબી પાસે વવાણિયા ગામમાં થયો. અને એમના જન્મના પહેલા એમની પણ હિસ્ટ્રી છે. હું 2 મિનિટમાં 5 મિનિટમાં તમને કહી દઉં એટલે તમારું માઇન્ડ ખુલે. એ ગામની અંદર રામભાઈ નામના એક સંત હતા જે લાલજી મહારાજના અનુયાયી હતા, સાયલાવાળા. એ સદાવ્રત ચલાવતા હતા. બેન હતા, એમને સંન્યાસ લીધેલો, સંસાર છોડી દીધેલો, સદાવ્રત ચલાવતા. તો આ શ્રીમદ રાજચંદ્રના બાપા હતા જૈન અને મા હતા વૈષ્ણવ. એ જમાનામાં એમના લગ્ન પછી 8-10 વર્ષ થઈ ગયેલા, બાળક નહોતું. તો એ કપલ એમની પાસે જઈ અને વિનંતી કરી કે માં, તમે તો સદાવ્રત ચલાવો છો, ભગવાન સાક્ષાત છે, તમને અમારા ઉપર દયા કરો અને અમને થોડાનો ના આપો. એટલે પેલા રામભાઈએ આંખ બંધ કરી અને પછી એમને જવાબ આપ્યો કે તમને બાળક તો થશે પણ હજી 8 વર્ષ રાહ જોવી પડશે. 8 વર્ષ પછી પણ બાળક થશે. આવી વાત સાંભળ્યા પછી પેલું કપલ ખુશ થઈ ગયું કે મારું વાંઝિયાપણું તો જશે. પછી એને વધારે કીધું માને કે મારું બાળક કેવું હશે એ તો કહો. એટલે રામભાઈ એમના માથા ઉપર હાથ મૂક્યો અને એમને ટ્રોમામાં લઈ ગયા, એટલે ધ્યાનમાં લઈ ગયા. આખા બાળકનું જીવન ચરિત્ર બતાવ્યું. બાળક જન્મ્યું, મોટું થયું, આ થયું, થતું. 30 વર્ષથી મોટી ઉંમરનું થયું બાળક. એટલે બાળક સુખ લકડી ખાવા માંડ્યું, હાડ પિંજર દેખાવા માંડ્યું, સાવ સુકાઈ ગઈ. અને જેવું આ દેખાયું એટલે એની માં જે ધ્યાનમાં લઈ ગયા હતા એ તરત જાગ્યા અને રામભાઈને કીધું કે માં, તો હાડ પિંજર બળી ગયું, સુખ લકડી થઈ ગયો, હજી તો 30 વર્ષ 32 વર્ષની ઉંમર છે. એટલે માએ પછી એમને કીધું કે હા, તારું બાળક 30 વર્ષની ઉંમર થાય ત્યાં સુધીમાં દુનિયાની મોટી મોટી હસ્તીઓને એના પગમાં ઝુકાવતું હશે. એટલું એ અધ્યાત્મ લેવલે પ્રગતિ કરી હશે. આ એ જ બાળક જે ગાંધીજીના ગુરુ શ્રીમદ રાજચંદ્ર, એમના જન્મના પહેલા 8 વર્ષ અગાઉ આ રામભાઈએ એની ભવિષ્યવાણી કરેલી. તો આ રામભાઈ કેટલા ઉચ્ચ લેવલના હશે કલ્પના કરો તમે, સમજો તમે. આ બધું અવધૂત જગતના લોકો કહેવાય. બધા એ જન્મ સાથે જ આ બધું લઈને આવ્યા. અને ગુજરાતની ભૂમિમાં આવા અવધૂતો અસંખ્ય થઈ ગયા છે. જલારામ બાપાથી લઈને કેટલાય થઈ ગયા બધા, બરાબર. નીમ કરોલી બાપાનું નામ સાંભળ્યું તમે? ના સાંભળ્યું હોય તો યુટ્યુબ ઉપર સાંભળજો. આ નીમ કરોલી મૂળ જન્મ એમનો હિમાચલ બાજુ હતો, હરિયાણા કે હિમાચલ બાજુ. અને એ આ જ
શ્રીમદ રાજચંદ્ર જે ગામમાં જન્મ્યા, વાવણિયા ગામમાં, એ ગામમાં 12 કે 14 વર્ષની ઉંમરે આવેલા. 14 વર્ષની બાળકની ઉંમરે અને આવીને ગામના તળાવના કિનારે 4 ફૂટનું હનુમાનજીનું મંદિર, 4 ફૂટનું ખાલી, એ મંદિર સામે બેસીને એમને ભગવાનની ભક્તિ કરેલી અને ભગવાનનો સાક્ષાત્કાર એ ગામમાં થયો. આ નીમકરોલી બાબા એમને અંગ્રેજોને ઊંધા પાડેલા. હા, ટ્રેનમાંથી ઉતારી લીધા હતા તો ટ્રેન ચાલતી ઊભી કરી નાખી. હા, ટ્રેન ચાલવા નથી દીધી. હા, એ અંદર બેસાડા અંગ્રેજોએ, પછી ગાડી ચાલુ થઈ. આટલા ચમત્કારી હતા. તો ભગવાનને ભજવાનું રાખો. ધીમા લાંબાની ઊંડા શ્વાસ લેશો તો તમારી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવશે. અને જે કંઈ ખાવા બેસો, ભલે દાંત ના હોય, જીભ તો છે, એટલે દાંત ના હોય તો તમારે એવું ખાવાનું જ નહીં જેને ચાવવું પડે. પણ જે ખાવ એનો મોઢામાં મમડાવો, લાર કરો. જેટલો કોળિયો એટલી લાર આવે, એ રસ થાય પછી પીવો. તમે ધીરે ધીરે આ કરશો ને, જ્યારે તમે આ ધીરે ધીરે મમડાવશો ને, એ વખતે તમારા શ્વાસ એની મેરે ધીમા થઈ જશે. શું થશે? એની મેરે ધીમા થશે. અને જેટલા શ્વાસ તમારા ધીમા થશે એટલી ઇન્દ્રિયો તમારી કાબુમાં આવશે. પછી મોહ, માયા, લોભ, લાલચ આ બધું છૂટશે. આ બધું છૂટશે. એટલે આ જે પ્રયોગ છે ધીરે ધીરે ખાવાનો, એ તમને મોક્ષ માર્ગે આગળ લઈ જઈ શકે. કારણ કે તમારી ઇન્દ્રિયો કંટ્રોલમાં આવે. ધીરે ધીરે ચાવો, લાળ કરીને ખાઓ એટલે કબજિયાત રહે નહીં, રોગ ઓછા થતા જાય અને શરીર સારું થતું જાય. બરાબર છે? તો આ એક મેઇન પ્રયોગ છે જે અહીંયાથી શીખવાનો છે. અચ્છા, હવે ઘરમાં તમારા જે લોકો રહે છે, છોકરા, વહુ, બાળકો, હવે તમે એવી અપેક્ષા રાખતા હોય કે એમના જીવન સુધરે, એમના બાળકો માંદા પડે નહીં, ભણવામાં હોશિયાર થાય, આવું જો તમે ઈચ્છા રાખતા હોય તો તમે તમારા બાળકો, ઘરના છોકરાઓને એવું કહેજો કે એ પણ ધીરે ધીરે ચાવીને ખાવાની આદત પાડે. બાળક જો ધીરે ધીરે ચાવીને ખાશે એટલે કબજિયાત થશે નહીં, બાળક માંદું નહીં પડે. આમ તો સ્કૂલની અંદર છોકરાઓને મેડમો શીખવાડતી જ હોય છે કે બેટા ચાઈ ચાઈને ખાવાનું, પણ બાળક ઘરે શાંતિથી ચાઈ ચાઈને ખાતો હોય એટલે એની મમ્મી હોય મારી મારીને જલ્દી કરે, ફટફટ ખાઈ લે, મારે કોમ લીપટાવવાનું છે, તારે ટ્યુશન કરવાનું છે, તારે લેસન કરવાનું. અને ઇન્ડિયામાં હોય ને તો ઇન્ડિયાની માવડો તો પાછી ટોણાય મારે, બાપાએ જેમ ઘૂઘરો સાંભળો છે આવા ટોણા મારે. એટલે માતાઓને એ ખબર નથી કે બાળકને ધીરે ધીરે ચાવીને ખવડાવવું પડે. અચ્છા, બાળક ધીરે ધીરે ચાવીને ખાવાના ફાયદા કેટલા થાય જો, કારણ કે તમે ફાયદા નહીં બતાવો ને તો તમારી કોઈ વાત સાંભળશે નહીં. લાલો લાભ વગર લોટો ના લો. લાભ મળે તો જ કોઈ કરે, લાભ વગર કોઈ કરે નહીં. એટલે તમારે એના લાભ બતાવવા પડશે. છોકરાઓને લાભ શું બતાવવાના એના મમ્મી પપ્પાને? કે જો બાળક ચાવીને ખાશે તો એને કબજિયાત નહીં થાય, આખી જિંદગી બીમાર નહીં પડે. પહેલો ફાયદો. અચ્છા, બીજો ફાયદો શું થાય કે બાળક ચાવી ચાવીને ખાય એટલે એનામાં ધીરજનો ગુણ વધે કે ઓછો થાય? અચ્છા, યોગની ભાષામાં ધીરજ એટલે ધ્યાન કહેવાય. શું કહેવાય? ધ્યાન કહેવાય. અને ધ્યાન જેટલું વધે એટલી યાદશક્તિ વધે કે ઘટે? વધે. એટલે જે બાળક ધીરે ધીરે ચાવીને ખાશે એનું ધીરજ વધશે, એનું ધ્યાન વધશે, માંદો તો પડશે જ નહીં. ધ્યાન વધશે તો એની યાદશક્તિ વધશે, યાદશક્તિ વધશે તો ભણવામાં હોશિયાર થશે કે ડોબો થશે? ભણવામાં હોશિયાર થશે. આટલા ફાયદા થયા. અને સૌથી મોટો ફાયદો એ થાય, આજકાલના તમામ વડીલ લોકો, મોટી ઉંમરના લોકો એક ફરિયાદ કરે છે, આજકાલના છોકરા અમારું સાંભળતા નથી. તો આ ફરિયાદ પાછળનું કારણ શું છે ખબર છે? કે બાળકોનામાં સાંભળવાની ધીરજ નથી. જો બાળક ધીરજવાન હોય તો તમે જે કંઈ વાત બોલો એ બાળક ધીરજપૂર્વક પૂરી વાત સાંભળે, અને પૂરી વાત સાંભળે તો એ
સમસ્યાઓ છે એ નહીં સાંભળવાના કારણે છે. એટલે જેના ઘરમાં રોજ મહાભારત થતું હોય એના ઘરમાં બધા ખાવાવાળા ઉતાવળિયા હોય. આ તમે માર્ક કરજો. ઉતાવળમાં જ ખાતા હોય એટલે એમનામાં ધીરજ હોય નહીં, એકબીજાને સાંભળે નહીં અને ઝઘડા જ થાય. નાની નાની વાતોમાં કંકાસ થાય ને શોર્ટ ટેમ્પર વાળા બની જાય આ બધા. એટલે ઘરમાં મહાભારત જોઈએ છે કે રામાયણ જોઈએ છે? રામાયણ જોઈતું હોય તો તમારા ઘરમાં બાળકોને આ આદત પાડવાની કે ભાઈ ધીરે ધીરે ચાવીને ખાવાની આદત પાડો. સમસ્યાઓ નહીં. અને મેં તો જોયા છે બધા એવા ફેમિલી કે જેની અંદર દાદા ચાઈ ચાઈને ખાતા હોય, અત્યારે 90 ઉંમરના છે, કોઈ રોગ નથી, એમના છોકરાઓ ચાઈને ખાય છે, એમના છોકરાઓ, અને ઘરમાં કોઈ કંકાસ જ નહીં, હળી મળીને બધા રહેતા હોય, ખુશ મિજાજ રહેતા હોય, કોઈને એકબીજા સાથે કોઈ તકલીફ નહીં. અને જેના ઘરમાં રોજ ઝઘડા હોય છે ત્યાં મેં જોયું છે બધા ખાવા ઉતાવળિયા હોય. આ મેં માર્ક કર્યું છે. બરાબર? તો આ બહુ મોટો ટોપિક છે જે સૌથી વધારે મેં તમને ટાઈમ એના ઉપર આપ્યો છે. નરેન્દ્ર મોદી સાહેબના મધર હીરાબા 100 વર્ષ જીવ્યા, એક પણ રોગ નહોતો. એક પણ રોગ નહોતો. જ્યારે મળી ગયા ને ત્યારે છાપામાં આવેલું કે 100 વર્ષ જીવ્યા ને એક પણ રોગ નહોતો. એ જ્યારે મળી ગયા ને એટલે મેં લોકો, હું લેક્ચર લેવા જાઉં ત્યાં પછી એમને એક્ઝામ્પલ આપ્યું કે હીરાબા ચાઈને ખાતો. મને ખબર નહીં કે ખરેખર ચાઈને ખાતો, પણ છતાં ઠોકતો કે ભાઈ 100 વર્ષ જીવ્યા છે એટલે, અને રોગ ના હોય એનો મતલબ જ શું? ચાઈને ખાતો હોય તો જ રોગ ના હોય. પણ ખરેખર મારી આ વાત હું લોકોને કહેતો, પણ એનો પુરાવો ભગવાને મોકલી આલેલો. બોલો, અમારા શાહીબાગ સેન્ટર ઉપર અમે બેઠેલા એક દિવસે, આપણા સેન્ટર ઉપર કોઈ પણ વ્યક્તિ આવે અમે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી અને એનું ફ્રી કન્સલ્ટેશન કરીએ. એના રોગ પ્રમાણે શું ખાવું, ક્યારે ખાવું, બધું સમજાવીએ. 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. બરાબર? તો હું ત્યાં બપોર પછી સાંજે શાહીબાગ સેન્ટર ઉપર બેઠો હોઉં, કોઈ ચાર્જ લેતા નથી, આપણે સેવા કરીએ છીએ ત્યાં. તો એક વખતે એવું બન્યું કે હું બેઠો હતો ને એક ભાઈ અપ ટુ ડેટ આવ્યા, ઓફિસર જેવા, એમના પ્રોબ્લેમ નહીં શરીરમાં. મને બધી કીધું કે આ પ્રોબ્લેમ છે. એટલે મેં એમને એક્ઝામ્પલ આપ્યું કે હીરાબા ચાઈને ખાતો 100 વર્ષ જીવ્યો, એમને રોગ નહોતો, તમે ખાવા ઉતાવળ્યા છો એટલે તમને આ પ્રોબ્લેમ છે. જ્યારે વાત મેં ભાઈને કીધી ને એટલે ભાઈ ખુશ થઈ ગયો. મને કે યાર તમે એકદમ પરફેક્ટ વાત કરી. હીરાબા કે ખરેખર ચાઈને ખાતા. એટલે મને નવાઈ લાગી કે તમારા કોઈ સંબંધી હતા હીરાબા કે અડોસ પડોસમાં રહેતા હતા? કારણ કે તમને કઈ રીતે ખબર ચાઈને ખાતા? એ ભાઈએ ફોડ પાડ્યો. એ ભાઈએ ફોડ શું પાડ્યો ખબર છે? હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં યુએન મહેતા હોસ્પિટલ છે હાર્ટની, એનો ડૉક્ટર છું, અને દર મહિને ઓફિશિયલ હીરાબાની ચેકઅપ કરવા હું જતો, અને મને ખબર છે કે હીરાબા ચાહી છે. આ વાતનો પુરાવો ભગવાને મારા ઘર આગળ મોકલ્યો સામેથી કે તું જા અને કહી જાય કે હીરાબા ચાઈને ખાતા. એ વાત સાચી. બોલો, ભગવાન બહુ હોશિયાર છે. તમારી સાચી વાતના સમર્થન માટે ક્યાંથી પુરાવો મોકલ્યો? એટલે ભગવાનને ખબર છે કોને શું શની જરૂર છે. એટલે ભગવાન ઉપર ભરોસો રાખીને સારા કર્મ કરજો, તમારું એક પણ કામ નહીં હશે. આ ગાયત્રી પરિવારના સ્થાપક શ્રીરામ શર્મા આચાર્ય એ તો ખુલ્લે આમ કહેતા કે તમે અમારું કામ કરો, તમારા કામ અમે કરીશું, તમારું કોઈ કામ નહીં અટકે. અને એવા કેટલાય એક્ઝામ્પલ છે કે લોકોના ઘેર અવસર આવ્યા હોય, પૈસા ના હોય તો એવું કામ આવી જાય, પૈસાની સગવડ થઈ જાય, લોકો આવીને આપી જાય, એનો અવસર નીકળી જાય. એટલે આ ખુલ્લે આમ કહેતા કે ભાઈ તમે અમારા કામ કરો, તમારા કામ અમે કરીશું. એટલે ઉપરવાળો કરશે કામ. હું મળી છું. નરસિંહ મહેતાના ભગવાને કેટલા કામ કરેલા? એટલે તમે ભરોસો રાખો, તમારું કોઈ કામ નહીં. હા, તમે ખોટા કામની અપેક્ષા રાખશો જ નહીં. તમારે ઠાઠ કરવા છે, લોકોને દેખાડવું છે, મોટા ભાગ બની જવું છે, તો ભગવાન નહીં મદદ કરે. બરાબર? હવે ચાવીને ન ખાવ એટલે તમે જરૂર કરતા વધારે ખાઓ. અચ્છા, વધારે ખોરાક જઠરામાંથી આંતરડામાં જાય, આંતરડામાંથી લોહીમાં જાય કે ના જાય? વધારે ખોરાક જાય. હવે વધારે ખોરાક ગયો તમે મહેનત કરીને વાપરો ના તો ગયો હોય ખોરાક લોહીમાં, વપરાય ના એટલે થઈ જાય કચરો, અને કચરાવાળું લોહી શરીરમાં ફરે, અને શરીરમાં ફરતું લોહી શરીરના એક એક અંગમાં જાય,
અને જે અંગમાં જેવો કચરો ભેગો થાય એવા રોગ કરે. જેમ કે તમારી કિડનીમાં કચરો ભેગો થાય તો પથરી થઈ જાય, તમારા લીવરમાં કચરો ભેગો થાય તો ફેટી લીવર થઈ જાય, તમારા પેન્ક્રિયાસમાં કચરો ભેગો થાય તો ડાયાબિટીસનો રોગ આવે, તમારા હૃદયમાં કચરો ભેગો થાય શું થાય? બ્લોકેજ થાય, હાર્ટ એટેક આવે. મગજમાં કચરો ભેગો થાય ઝઘડા થાય ના થાય? આ બધો કચરો જ છે. રોગ એટલે શરીરમાં ભેગો થયેલો કચરો. અને કચરો કેમ થયો કે તમે જરૂર કરતા વધારે ખાધું, અને વધારે કેમ ખાઈ ગયા? ઉતાવળમાં ખાધું. તમે ચાઈ ખાશો તો આવા કોઈ સમસ્યા રહેશે નહીં, ધીરે ધીરે બહાર આવી જશે. હવે પકવાનના નુકસાન કેવા થાય જરા આ સમજો. પકવાન એટલે પકાવેલો ખોરાક જલ્દી સડી જાય. તમે ફણગાયેલા મગને ફ્રીજમાં મૂકો તો અઠવાડિયા સુધી રોજ ખવાય. એનો કુકરમાં નાખો, સીટી મારો, અઠવાડિયા સુધી ખવાય? બગડી જાય. એટલે જેવો બગડી જાય છે રાંધેલો ખોરાક જલ્દી, એવો શરીરમાં જઈને પણ બગડી જાય છે. એક નુકસાન એનું છે. બીજું, આપણું શાકાહારીનું શરીરનું લોહી આલ્કલાઇન રહેવું જોઈએ. રાંધેલો ખોરાક એ એસિડ બને, અને તમે તઈને ટાઈમ રાંધેલું ખા કરો તો શરીરમાં લોહીમાં એસિડ વધે કે ઘટે? હવે એસિડ વધતો જાય, રોગ લાવે. બરાબર? અને ત્રીજું, પકાવવાથી પોષક તત્વો નષ્ટ થઈ જાય, એટલે શરીરમાં રિપેરિંગનું કામ થાય નહીં. એટલે આટલા નુકસાન છે પકાયેલા ખોરાકના. હવે પકાયેલો ખોરાક કેવા નુકસાન કરે? જુઓ, તમે ગામડે જાઓ, ઇન્ડિયા જાઓ, એટલે ગામડાઓમાં જાઓ તો ગાયો ભેંસો રાખવાવાળી બહેનો છાણ વળતી જોઈએ છે. જોઈ છે? યાદ છે? અચ્છા, આ બહેનો ગાયો ભેંસો રાખવાવાળી છાણ વળે, હાથમાં મોજા પહેરીને વળે? ખુલ્લા હાથે ને? અચ્છા, આ બધી બહેનો ખુલ્લા હાથે ભેંસનો પોદરો પકડે, તગાડું ભરે, માથે મૂકે, ઉકરડામાં નાખવા જાય. બરોબર છે? હા. હવે આ બેનને એમ કહીએ કે આ ભેંસનું રહેવા દો, આ રોડ ઉપર ઝૂંપડપટ્ટી વાળવાની પોટી ભેગી કરવાની છે, કર ના કરે? અચ્છા, પારકાની તો નહીં કરે એના કુટુંબ વાળાની. અચ્છા, કુટુંબ વાળાની છોડ એની પોતાની. પારકી ભેંસનો પોદરો હાથે પકડી તગાડું ભરીને માથે મૂકવાનું, અને પોતાનું જોવો ગમતો નહીં તો શું આપણે આવું ગંદુ ખાઈએ છીએ? ખાઓ તો રૂપાળું ગરમ ગરમ મસાલેદાર ટેસ્ટી ખાવ છો હવાર બપોરા, તો ગંદુ ક્યાંથી આવે છે? અચ્છા, ગામડાની ગાયો ભેંસોના પોદરા તો આવા આકારવાળા હોય, હાથે પકડી તગાડું ભરાય, ગંદા ના આવે. અમદાવાદ સિટીના ગાયોના પોદરા જોયા તો આકાર જ ના હોય, રબડી વાસ મારતો હોય, આકાર જ ના હોય. કેમ આવું? બસ આ જ સમજવાનું છે. ગામડાવાળી ગાય શું ખાય? લીલું અથવા સૂકું ઘાસ ખાય, કાચું ખાય, રાંધ્યા વગરનું ખાય. એટલે એનો પોદરો હાથે પકડાય એવો હોય, ગંદો ના હોય. અને શેરવાળી ગાયો શું ખાય? આપણે ખાતા વધ્યું એ બધું ગાય. તમે દાળ ભાત ખાધ્યા, વધ્યા તો ગાય. તમે રોટલી શાક ખાધ્યું, વધી તો ગાય. હવે શહેરની ગાયોના પોદરાના આપણા પોદરા શું પડે? બસ સમસ્યા બધી પોદરાની છે. તમારો મળ જેટલો ગંદો એટલા રોગ વધારે. મળ ગંદો હોવો જોઈએ નહીં. જો તમે તઈને ટાઈમ રાંધેલું ખાશો તો મળ ગંદો આવે, આપણો પેશાબ ગંદો, આપણો મળ ગંદો, આપણો પરસેવો ગંદો. તમે રોજ હાવું ઘસીને ના આવો તો એ બીજા તારા પાછા હતા એવા ને એવા. તો ગંદકી ક્યાંથી આવે છે? આ ગંદકી તમે જે અહીંથી અંદર નાક કરો છો ને તઈને ટાઈમ, સવાર બપોર સાંજે રાંધેલું નાક કરો છો, એ ગંદકી રૂપે બહાર આવે છે, અને એ જ બધા રોગ લાવે છે. એટલે 3 વાર રાંધેલું ખવાય નહીં. બીમાર ના હોય તો 1 વાર રાંધેલું ખવાય, અને ખાવાથી કાંઈ નુકસાન છે નહીં. 1 વાર ખાઓ ચાલે. જો વધારે ખાશો તો માંદા પડશો. અમે તો વર્ષોથી ખાઈએ છીએ. અરવિંદભાઈ જે બેઠા છે એ પણ 1 જ વાર રાંધેલું ખાય છે. એમના ઘરેથી બેન છે એ પણ 1 વાર રાંધેલું ખાય છે. એમના શરીરમાં તકલીફ નથી. એટલે તમારે બી રોગમુક્ત રહેવું હોય તો હવે આ દાઢોના હાડકાં છોડવા પડશે. હા, બરાબર છે?
હવે ખોરાક ગરમ થાય એટલે બીજા નુકસાન કેવા થાય? જો બીજા બે એક્ઝામ્પલ લઈએ. કોઈને કિડનીમાં પથરી થતી હોય તો ટામેટા પાલક ખાવાની ના પાડે. કેમ કે મોક્ષાર. હવે આપણે ટામેટાની વાત કરીએ. તમે ટામેટાના રોજ ગરમ ગરમ સૂપ બનાવો અને 3 ગ્લાસ રોજ પીવો. 6 મહિના પછી કિડનીઓ ચેક કરાવો, મોટી મોટી પથરી મળશે. હવે જેટલા ટામેટા 3 ગ્લાસ સૂપ બનાવવામાં વાપર્યા એટલા ટામેટા, કાચા ખાટા ટામેટા રોજ ખાઓ ગરમ કર્યા વગર. 6 મહિના પછી ચેક કરાવો, કિડનીમાં પથરી બનેલી જ નહીં હોય. માની લો જૂની કોઈ પથરી હોય તો એ ઓગળી ગઈ હશે. ખાટા ટામેટા ખાશો તો પથરી ઓગળી જાય. તો આવું કેમ થાય? અચ્છા, પથરી કોણ બનાવે? ટામેટા કઈ મળેલો ક્ષાર બનાવે. તો તમે ટામેટાનો સૂપ બનાવો છો એટલે ક્ષાર ગરમ થઈ શરીરમાં જાય તો પથરી બને. પણ જો ટામેટા કાચા ખાઓ, ખાટા ખાઓ તો પથરી બને નહીં. તો ટામેટા કેવા ખવાય? કાચા જ ખવાય, એને ગરમ કરાય નહીં. ટીવીમાં જેટલી રેસીપીઓ આવે એ બધી ટામેટાની ગ્રેવીઓ બનાવી ખવડાવે. હવે તમે અહીંયા તો મેં એક્ઝામ્પલ તમને ટામેટા પથરી જે છે એ ક્ષારમાંથી બને. આ ક્ષાર એ આપણે રોજ ખાઈએ છીએ. સમો મીઠાના, મીઠામાં ક્ષાર હોય. મીઠું ગરમ કરીને ખાઓ તો એ પથરીમાં કન્વર્ટ થાય. મીઠું ગરમ કરીને ખવાય નહીં. રસોઈ બનાવતી વખતે ગરમ કરીને આપણે ખાઈએ છીએ. એટલે આપણા શરીરમાં અલગ અલગ જગ્યાએ ક્ષાર જામે છે. તમારી લોહીની નળીઓમાં જામે તો લોહીની નળીઓ કડક થઈ જાય એટલે બીપી વધે. લીવરમાં જામે એટલે લીવર કામ કરવાનું ઘટે. અલગ અલગ જગ્યાએ પેન્ક્રિયાસમાં જમા થાય તો તે પછી ડાયાબિટીસ પણ ન હોય. છેલ્લે આંખોમાં આવે મોતિયા. અચ્છા, તમે કોઈ કૂતરાના મોતિયાના ઓપરેશન થયેલા જોયા છે? અમદાવાદમાં થાય છે. કયા કૂતરાને કરવા પર ખબર? જે કૂતરો શેઠના સાથે બંગલામાં રહેતો હોય, શેઠ આખી જિંદગી જે ખાય એ કૂતરાને ખવડાવે. શેઠના મોતિયો પાકે જોડે જોડે કૂતરાને પાકે. મીઠું ગરમ કરીને ના ખાવ. હવે ડોક્ટરો એવું કહે છે કે ઉપરથી નાખીને નહીં ખાવ. બરાબર? તમે સાંભળ્યું હશે. તો મીઠું ઉપરથી નહીં નાખાય એવું કહે છે. હવે ડોક્ટરો સાચા છે. ડોક્ટરો એવું કહેવા માંગે છે કે ભાઈ તમે રસોઈ બનાવતા મીઠું નાખ્યું છે, બરોબર, તો ઉપરથી બીજી વાર નાખશો નહીં. ડબલ ડોઝ નહીં કરવાનો. ડોક્ટરોની વાત એ રીતે કહેવા માંગે છે કે વધારાનું મીઠું ખાશો નહીં. આપણે એનું ઊંધું પકડ્યું કે ઉપરથી નહીં. એટલે તમે રસોઈ બનાવતા નાખશો નહીં. રસોઈ થઈ જાય ખાવાના ટાઈમે ઉપરથી નાખો પછી ખાઓ તો એ મીઠું નુકસાન નહીં કરે. આવી ભૂલ આપણે બીજી કરીએ છીએ. સિંગ, તમે રોજ ખારી સિંગ ખાવાની રાખો. 100 ગ્રામ ખાઓ. તમે જેવી ખાવાની ચાલુ કરશો ત્રીજા દાડે ખાવા પડશે એસિડિટી વધી 3 દાડા. અને જો 100-200 ગ્રામ તમે 2-3 વર્ષ સરમ ખાઓ તો 2 વર્ષમાં હાર્ટ એટેક આવે. માંડ નાખા. આટલા બ્લોકેજ થઈ જાય. હવે સિંગને તમે શેકીને ખાઓ તો એસિડિટી, બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ બધું વધે. હવે સિંગ શેકેલી સિંગના બદલે તમે કાચી સિંગદાને લાવો, આખી રાત પાણીમાં રાખો અને રોજ તમે ખાઓ. નહીં એસિડિટી થાય, નહીં કોલેસ્ટ્રોલ વધે, નહીં બીપી વધે, નહીં બ્લોકેજ વધે, કાંઈ નહીં. અમે તો એવું કહીએ છીએ બ્લોકેજ હોય ધીરે ધીરે ઘટે. શેકેલી સિંગ મારી નાખે, કાચી આખી રાત પાણી પલાળેલી બચાવો. બરાબર? કઈ ખવાય? પલાળેલી કાચી આખી રાત. હવે જો શેકેલી સિંગ ખાવાથી બીપી, કોલેસ્ટ્રોલ, બ્લોકેજ, હાર્ટ એટેક આવી શકતો હોય તો તમે રોજ શાકનો વઘાર કરો છો તેલ. હવે ઇન્ડિયામાં તો ડબલ રિફાઇન્ડ તેલ હોય. અહીંયા તો કોલ્ડ પ્રેસ તેલ મળવાના ચાલુ થયા છે. પણ ઇન્ડિયામાં તો ડબલ રિફાઇન્ડ તેલ હોય. ડબલ રિફાઇન્ડ તેલ કઈ રીતે બને ખબર છે?
ડબલ એટલે 2. રિફાઇનમાં 300 ડિગ્રી બોઇલ થાય. કેટલું? 300 ડિગ્રી. અચ્છા, સિંગને શેકવા 300 ડિગ્રી ગરમ કરો છો? જેને ના રહેવાય એવું હોય જાય. બાકી સાંભળો શાંતિ. આજનો દિવસ રાજેશભાઈ ટાઈમ થઈ ગયો. થઈ ગયું છે. કેટલા વાગે? 12 વાગ્યા. એવું છે? એટલે એનો ટાઈમ છે. મને એમ હતું કે ભાઈ ના કઈ નહીં, આપણે 10 મિનિટમાં પતાવીએ. ના 10 મિનિટ 5 મિનિટે પતે. કારણ તો કે જમ્યા પછી કરવું છે. એના પછી જેને પ્રશ્નો પૂછે પ્રશ્નો તો આપણે તરીકે 5-10 મિનિટમાં કન્ક્લુઝન કરી નાખીએ ફટાફટ. એવું કાઢ દે. જલ્દી કાઢ. કરો. મને થોડું વચ્ચે યાદ આવ્યું હતું. હું કઈ નહીં, ચલો. તમારે હવે શાક કરવું હોય તો વઘાર કરવાનું તેલ ચમચી નાની લેવાની, આઈસ્ક્રીમની એટલું જ વઘાર કરવાનું. શાક બની જાય પછી ઉપર કાચું તેલ રેડવાનું. ચાલે? કાચી ઘાનીમાં ગરમ નહીં કરવાનું. ગરમ કરીને ખાશો તો શરીરમાં રોગ વધશે, ઓછા નહીં થાય. અને કાચું ખાશો તો રોગ ઓછા થશે, નુકસાન નહીં થાય. એટલે તેલનું મીઠું બદલો. ચલો આપણે એવું જે 2 મુદ્દા છે બતાવી દઈએ. જો તમે સિઝનલ વસ્તુઓ ખાઓ, ફળફળાદી, એટલે એક ટાઈમ કાચું ખાઓ ને એક ટાઈમ રાંધેલું ખાઓ, એક ટાઈમ ઉપવાસ કરો, તો તમને રોગ નહીં થાય. આમાં થોડો ટાઈમ લાગશે. ચલો હું છેલ્લે મુદ્દત બતાવી દઉં. શું કરવું રોગમાંથી બહાર આવવા માટે? એક તો આપણે સવાર બપોર સાંજ 3 વાર ખાઈએ છીએ. 3 વાર એના ખવાય જે મજૂર હોય, મહેનત કરતો હોય. તમે રિટાયર છો, તમારે 3 વાર ખાવાની શું જરૂર છે? એટલે 1 વાર ખાવાનું છે. સવારે ઉઠીને બપોર સુધી ખાશો નહીં, ભૂખ લાગે તો પાણી પી લેવાનું. 1 વાર ખાવાનું છોડશો તો તમારા રોગ પાછા પડવાના ચાલુ થાય, સાજા થવાનું ચાલુ થઈ જશે. શરૂઆતમાં ભૂખ લાગે તો પાણી પી લેવાનું, ધીરે ધીરે મમડાઈ. સવારથી બપોર ઉપવાસ કરો. બપોરે લીલા પાંદડા, પાલક, પુદીનો, કોથમીર, મીઠો લીમડો જે કંઈ મળે એના જ્યુસ બનાવો. બરાબર? એ પીવો. ફળફળાદી ખાઓ, ફણગાયેલું ખાઓ. બરાબર? એટલે બપોરે શક્ય એટલું તમે ફળફળાદીને કાચા ઉપાડો. અને પછી તમારું પેટ ન ભરાય, સંતોષ ન થાય તો થોડું ઉપર રાંધેલું ખાઓ. બપોરે તમારે કાચું ખાવું હોય તો સવારથી બપોર ઉપવાસ કર્યા પછી ખાજો. જો ઉપવાસ નહીં કરો, કાચું ખાશો તો ગેસ થશે અને તમને ગમશે નહીં, એટલે નુકસાન કરશે. બરાબર? એટલે કાચું ખાવા માટે ભૂખ તરસ લગાડવી પડે. અને ભૂખ તરસ લગાડવા માટે પણ સવારે ખાવાનું છોડવાનું. સવારે જે ચા પીવો છો એ ચાને પણ માઇલ્ડ કરો. ચા ઉકાળશો નહીં, ડીપ ટી કરો. એમાં ચા પત્તીનો ખાલી રંગ આવવો જોઈએ, એનો ઉકાળાય નહીં. ખાંડના બદલે દેશી ગોળ વાપરો. અને દૂધ ઓછું નાખો, શક્ય એટલું ઓછું નાખો. અને છોડી દો તો સૌથી ઉત્તમ. રાત્રે 1 વાર રાંધેલું ખાઓ. એની અંદર ઘઉં ચોખા જેટલા થાય એટલા ઓછા. મિલેટની આઈટમ ખાઓ. તાંદળા, કુદરી, સામો, મોળૈયો જે આપણે ઉપવાસમાં ખાઈએ છીએ એવું અનાજ વધારે ખાઓ. બરાબર? દૂધ, ચા, કોફી છોડો. એના બદલે મોળી છાશ પીવો, માખણ ખાઓ. ઘીની જરૂર નથી. જો આટલું તમે ધ્યાન રાખશો તો તમારા રોગ ધીરે ધીરે ઘટશે અને રોગમાંથી બહાર આવી જશે. બરાબર છે? તો આપણે અહીંયા સમયની મર્યાદા છે એટલે આપણે લાંબી વાત નથી કરતા. પણ મારો જે ફૂલ વિડીયો રેકોર્ડ કરેલો છે, જે છેલ્લે કરેલો, એ હું અરવિંદભાઈને લિંક આપીશ. એટલે તમારો એનું જે વોટ્સએપ ગ્રુપ હોય એમાં મૂકશી, એટલે તમે એને આખો જોઈ લેજો. બરાબર? તો આપણે અહીંયા એને પૂરું કરીશું. આ થોડો ટાઈમ વધારે લેશે એટલે આપણે તમને શું લાગે?
સ્ટાર સિનેમા ગ્રીલ થિયેટરનું નામ છે. સ્ટાર સિનેમા ગ્રીલ. ટિકિટ ઉપર લખેલું છે એનું નામ અને એડ્રેસ બધું. બધું તમે એ તો ગૂગલમાં